બેસો બેસો. નીકળો. સાંજે આવશો ને? કેટલા વાગશે? 7-8? ના, વહેલા આવી ગયો. હે? 6-6:30 ના, ત્યાં ભરવાનો પીરિયડ હોય તો ભરવાનો, એમાં શું? 4 વાગે પૂરું થઈ ગયું. બરાબર. બ્રહ્મ કૃપા હે કેવલ આનંદ મંગળ ઓમ ઓમ ઓમ. બધા આવશે ને ત્યાંથી ફૂલ? ફૂલ આવશે. આડું પ્રસાદ ભલે 1314 બને. ફૂલ આવશે. બરાબર. કદાચ ઇન્દ્રપુરાના બાળકો પડે આવે. પ્રસાદ લીધો? ના ના, અત્યારે લઈ જવા. પ્રસાદ આપો, પ્રસાદ. Yeah. Om. 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 परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजघन, अनंत चिदघन, परमाकाश, केवल अनंत शुद्ध तेजघन, परमाकाश, अखिलात्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत्य, अनंत, संपूर्ण,
अपरिधि, निर्भ्रांत, निरपेक्ष, वसीधराम, स्थिति प्रकरण, राउंड 41मो राउंड।
આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ સ્થિતિ પ્રકરણ સર્ગ 45મો, પેજ નંબર 506. પેજ નંબર 506, સર્ગ 45મો. જગત સ્વસત્તાથી નથી પણ બ્રહ્મની સત્તાથી છે. આ 45મા સર્ગમાં જગત બ્રહ્મની સત્તાથી છે અને પોતાની સત્તાથી નથી એમ નિરૂપણ કરવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, આ જગત થયું પણ છે અને કાંઈ પણ થયું નથી, કારણ કે તે શૂન્ય જ છે, દેખાવ માત્ર જ છે અને માત્ર મનના વિલાસ રૂપ જ છે. આ બ્રહ્માંડ મોટા રૂપવાળું છે, છતાં પણ આકાશની પેઠે તે શૂન્ય છે. આથી તેણે કોઈ પ્રદેશને કે કોઈ કાળને કાંઈ પણ રોક્યો નથી. આ બ્રહ્માંડ માત્ર સંકલ્પના સ્વરૂપવાળું છે અને સ્વપ્નમાં દેખાયેલા નગર જેવું છે. જે દેશમાં અને જે કાળમાં તે જોવામાં આવે છે તે દેશમાં અને તે કાળમાં બ્રહ્માંડ વગરનું કેવળ બ્રહ્મ જ છે, બીજું કાંઈ જ નથી. આકાશમાં ભીંત વગર અને રંગ વગર કલ્પાયેલા વિચિત્ર ચિત્ર જેવું આ જગત છે. તે જોવામાં આવે છે છતાં પણ તે ખોટું છે અને કોઈએ ન બનાવ્યા છતાં ભ્રાંતિથી જ બનેલું છે. જેમ ચક્ષુ જોવા માત્રમાં કારણરૂપ છે, તેમ મન સ્મરણ માત્રમાં કારણરૂપ છે. તે મને દેહ આદિ સઘળા બ્રહ્માંડને સ્મરણ માત્રથી જ પ્રતીત થતું કલ્પી લીધું છે. જગત આભાસ માત્ર જ છે અને તે ગડા, ખાડા તથા વસ્ત્રો આદિ રૂપે મિથ્યા જ પ્રતીત થાય છે. ભીંત વગેરે જે પદાર્થો પ્રતીત થાય છે તેઓ બ્રહ્મની સત્તાથી જુદી સત્તાવાળા નથી. જેમ કોશેટાનો કીડો પોતે જ પોતાના બંધનને માટે જાળ બનાવી લે છે, તેમ મને પોતે જ પોતાના બંધનને માટે આ શરીર કલ્પી લીધું છે. ચિત્ત જેને મિથ્યા સંકલ્પ રૂપે ન કરી શકે અથવા ચિત્ત જેમાં મિથ્યા સંકલ્પ રૂપે ગતિ ન કરી શકે તેઓ કોઈ દુષ્કર કે અગમ્ય પદાર્થ નથી. મનરૂપી ગુફાઓની અંદર ન ભરાય એવી કઈ શક્તિઓ સર્વશક્તિઓવાળા જગદીશ્વરમાં ન સંભવે? અર્થાત એવી કોઈ શક્તિ નથી કે જે મનમાં ન હોય ને જગદીશ્વરમાં હોય. હે મહાબાહો, સર્વશક્તિઓવાળું મહાચૈતન્ય સર્વદા વિદ્યમાન છે. તેને લીધે સર્વ પદાર્થોમાં સર્વદા સાચાપણું પણ સંભવે છે અને સર્વદા ખોટાપણું પણ સંભવે છે. સર્વ પદાર્થો મહાચૈતન્યમાં કલ્પિત હોવાને લીધે મહાચૈતન્યની સત્તાથી સાચા છે અને પોતપોતાની સત્તાથી ખોટા છે. હે રામ, મન સ્વપ્ન અવસ્થામાં વાસનાથી જ બીજા શરીર ગ્રહણ કરી લે છે, તો તેવી રીતે આ શરીરને પણ તેણે જ ગ્રહણ કરેલું છે એમ વિચારો. મન સઘળી શક્તિઓવાળું હોવાને લીધે સઘળા જગતની કલ્પના તેણે જ કરી છે એમ વિદ્વાનો સમજે છે. દેવ, અસુર અને નર આદિ સઘળા પદાર્થો સંકલ્પથી જ બનેલા છે અને સંકલ્પ શાંત થાય તો તેઓ તેલ વગરના દીવાઓની પેઠે શાંત થઈ જાય છે. હે મહાબુદ્ધિમાન, આ સઘળું જગત આકાશ જેવું શૂન્ય છે, કલ્પના માત્રથી ઉદય પામેલું છે અને એક જાતનું બહુ લાંબુ સ્વપ્ન જ પ્રતીત થયું છે એમ સમજો. સુવિચારવાન વાસ્તવિક રીતે જોતા હે સુવિચારવાન, વાસ્તવિક રીતે જોતા આ જગતમાં કોઈ પદાર્થ કદી પણ જન્મતો નથી અને કદી પણ મરતો પણ નથી. જન્મ મરણ આદિ સઘળું મિથ્યા જ છે. જગત બ્રહ્મરૂપ છે, તેથી તે કદી કાંઈ પણ વધતું નથી અને કદી કાંઈ પણ ઓછું થતું નથી. તેમાં કયું છોલાઈ જાય એમ છે અને કયું તૂટી જાય એમ છે કે તેને માટે શોક કરવો પડે? હે રામ, સૂક્ષ્મ વિચારથી આત્માને કલ્પિત જગતથી અત્યંત ન્યારો નહીં સમજતા તેને દેહરૂપ સમજીને મૂર્ખાની પેઠે મનમાં શા માટે મૂંઝાયા કરો છો? જેમ સૂર્યના તાપને લીધે ઝાંઝવાના પાણી ખોટા હોવા છતાં પણ દેખાય છે,
તેમ મનની કલ્પનાથી આ સઘળા બ્રહ્માદિક પદાર્થો મિથ્યા હોવા છતાં પણ દેખાય છે. જગતમાં સઘળા દ્રશ્ય પદાર્થો બે ચંદ્રના જેવા વિભ્રમ છે, મનોરથની પેઠે ઉઠેલા છે અને કેવળ અજ્ઞાનથી ઘડાયેલા છે. જેમ વહાણથી જનારાને વૃક્ષો ચાલતા હોવાની મિથ્યા બુદ્ધિ ઉદય પામે છે, તેમ સર્વ જીવોને આ સઘળા દ્રશ્યોની પરંપરા પણ મિથ્યા જ ઉદય પામેલી છે. આ જગત એક જાતની ઇન્દ્રજાળ છે, માયાએ રચેલા પાંજરારૂપ છે, મનની કલ્પનાથી જ બનેલું છે અને ખોટું હોવા છતાં સાચા જેવું પ્રતીત થાય છે એમ સમજો. આ જે સઘળું જગત છે તે બ્રહ્મ જ છે, માટે તેમાં ભેદનો સંભવ જ ક્યાંથી હોય? ભેદ જ કેવો હોય અને તે ભેદ ક્યાં રહે? આ પર્વત છે અને આ વૃક્ષ છે, એવી રીતે ભારે આડંબરવાળો આ વિભ્રમ ખોટો હોવા છતાં પણ મનની ભાવનાની દ્રઢતાને લીધે સાચા જેવો જણાય છે. હે રામ, આ જગત વિચાર વગરના પુરુષને અનેક જન્મોમાં ભમાવે એવું છે. માટે કામના સહિત, તૃષ્ણા સહિત અને કલ્પના સહિત એ જગતની ભાવનાને છોડી દઈને નિષ્પ્રપંચ આત્મ સ્વરૂપની જ ભાવના કરો. જેમ સ્વપ્ન મોટા આડંબરવાળું હોવા છતાં પણ માત્ર ભ્રાંતિ જ હોય છે અને વાસ્તવિક નથી, તેમ ચિત્તે પ્રાપ્ત કરેલું આ જગત પણ ભ્રાંતિ જ છે અને વાસ્તવિક નથી. માટે હે રામ, આ જગત પણ એક જાતનું લાંબુ સ્વપ્ન જ છે એમ સમજો. આ સંસારનો આડંબર માત્ર દેખાવમાં જ રમણીય છે, તે મિથ્યા છતાં ગ્રહણ કરવામાં આવે છે અને આશારૂપી ઝેરી નાગણીઓના રાફડારૂપ છે, માટે તેને છોડી દો. આ જગત મિથ્યા જ છે એમ જાણીને તેમાં રુચિ જ રાખો નહીં. સમજો પુરુષ ઝાંઝવાના પાણીને જાણ્યા પછી તે માટે દોડતો જ નથી. જે મૂળ બુદ્ધિવાળો પુરુષ પોતાના સંકલ્પથી ઉઠેલી મનોરાજ્યની લક્ષ્મીને સાચી માનીને તેને અનુસર્યા કરે છે, તે પુરુષ દુઃખોનું પાત્ર જ બને છે. સાચી વસ્તુ ન હોય તો લોકો ભલે ખોટી વસ્તુ પર દોડ્યા કરે, પરંતુ જે પુરુષ સાચી વસ્તુને ત્યજી દઈને ખોટી વસ્તુ પર દોડ કરે છે તે નાશ જ પામે છે. જેમ રજ્જુમાં સર્પનો ભય મનના વ્યામોહરૂપ જ છે, તેમ આ જગત પણ મનમાં વ્યામોહરૂપ જ છે. કેવળ વાસનાઓની વિચિત્રતાને લીધે લાંબા કાળથી જગત દેખાયા કરે છે. જગતના પદાર્થો જળની અંદરના ચંદ્રના પ્રતિબિંબની પેઠે મિથ્યા ઉદય પામેલા છે. તેઓ ચંચળ છે, મૂર્ખ જ તેનાથી ઠગાય, પણ તમારા જેવા તત્વવેતાએ તેનાથી ઠગાવવું જોઈએ નહીં. જે પુરુષ આ સંસારની ભાવનાથી સુખ મળવાનું માનતો હોય, તે પુરુષને માત્ર અગ્નિની ભાવનાથી જ ટાઢમટાનું માનનારા જેવો મૂર્ખ સમજવો જોઈએ. જેમ મનની કલ્પનાને લીધે હૃદયમાં ખોટું નગર પણ જોવામાં આવે છે, તેમ આ વિસ્તીર્ણ જગતરૂપી ખોટું જળ પિંજર પણ મનની કલ્પનાથી જ જોવામાં આવે છે. આ જગત મનના રાગથી ઉદય પામે છે અને મનના રાગનો નાશ થતાં તે નાશ પામે છે. આ જગત ગંધર્વનગરની જેમ ખોટી રીતે વૃદ્ધિ પામેલું પ્રતીત થાય છે. આથી હે રામ, આ જગતનો નાશ થઈ જાય છે તો કશી હાનિ થવાની નથી, અને આ જગત વૃદ્ધિ પામે તો તેથી કશો લાભ પણ થવાનો નથી. હૃદયમાં મનની કલ્પનાથી ઉદ્ભવેલું મોટું નગર ભાંગી જાય તો કોનું શું ઘટી જાય છે, અને વૃદ્ધિ પામે તો કોનું શું વધી જાય છે. જેમ બાળકો રમકડાઓમાં પુત્ર આદિની કલ્પના કરી લે છે, તેમ મહાચૈતન્યમાં આ જગતના પ્રવાહની કલ્પના મન વડે જ કલ્પાયેલી છે. જેમ ઇન્દ્રજાળનું જળ ભ્રષ્ટ થઈ જાય અથવા નષ્ટ થઈ જાય તો કોઈનું કાંઈ જતું નથી, તેમ આખો સંસાર પણ ભ્રષ્ટ થઈ જાય અથવા નષ્ટ થઈ જાય તો પણ કોઈનું કાંઈ જતું નથી. જે ખોટું હોય તે નષ્ટ થઈ જાય તો તેથી કોઈને કશી હાનિ થતી નથી, તો આ સંસાર પણ ખોટો છે, માટે તેના નાશથી કશી હાનિ માનવી નહીં. આ સંસાર એ રીતે મિથ્યા જ છે, માટે તેમાં કોઈ પણ પદાર્થ માટે હર્ષ કે શોક કરવો યોગ્ય નથી. હે મોટી બુદ્ધિવાળા રામ, જે પદાર્થ અત્યંત ખોટો જ છે તેમાંથી શું જતું રહેવાનું છે?
આમ જ્યારે કશી જ હાનિ થવાની નથી ત્યારે દુઃખ આવવાનો પણ શો પ્રસંગ છે? સઘળા જગતને બ્રહ્મરૂપે ગણીને અત્યંત સત્ય માનીએ તો પણ જે વસ્તુ અત્યંત સત્ય છે તેમાંથી કશું જ જતું નથી કે તેમાં કશું આવતું નથી. તો જગતના પદાર્થોને સારું શા માટે સુખ દુઃખ ધરવા જોઈએ? અથવા હે મહામતી, નામરૂપોને લઈને જગતને અત્યંત અસત્ય માનીએ તો જે વસ્તુ અત્યંત અસત્ય છે તેમ કશો અંશ વધવાનો સંભવ નથી. માટે જગત સંબંધી સુખોની વૃદ્ધિથી હર્ષ ધરવાનો શો પ્રસંગ છે? ખોટી ખટપટ કરાવનારો આ સંસાર અત્યંત ખોટો જ છે. તેમાં ગ્રહણ કરવા યોગ્ય એવી શી વસ્તુ છે કે જ્ઞાની પુરુષને તેની ઈચ્છા થાય? તેમજ બ્રહ્મમાં કલ્પિત હોવાને લીધે કેવળ બ્રહ્મમય જ હોવાથી સંસાર અત્યંત સત્ય પણ છે. તો અત્યંત સત્ય પદાર્થમાં એવું શું ત્યજી દેવા યોગ્ય હોય કે જ્ઞાની પુરુષો તેને ત્યજી દે? મિથ્યા સંસારમાં ગ્રહણ કરવા યોગ્ય કે ત્યજી દેવા યોગ્ય કંઈ છે જ નહીં. જગત અત્યંત અસત્ય છે તો પણ તેમાં કશાને માટે સુખ દુઃખ ધરવાનો અવકાશ નથી, અને જગત અત્યંત સત્ય છે તો તેમાં કશાને માટે સુખ દુઃખ ધરવાને અવકાશ નથી. જ્ઞાની પુરુષને દુઃખો પહોંચતો જ નથી, પણ મૂર્ખ તો જગત સંબંધી ઈષ્ટ પદાર્થના વિનાશથી બહુ દુઃખ પામે છે. હે રામ, જે પદાર્થ આદિમાં પણ ન હોય તથા અંતમાં પણ ન હોય તે પદાર્થ મધ્યમાં પણ હોતો નથી. એ નિયમ પ્રમાણે જે પુરુષ જગતને ખોટું ધારે છે તેને જગત ખોટું જ જોવામાં આવે છે. જગત પોતાના નામરૂપાત્મક અંશોથી આદિમાં તથા અંતમાં નહીં હોવાથી મધ્યમાં પણ નથી. જે પદાર્થ આદિમાં પણ ન હોય તથા અંતમાં પણ સત્ય હોય, જે પદાર્થ આદિમાં પણ સત્ય હોય તથા અંતમાં પણ સત્ય હોય તે પદાર્થ મધ્યમાં પણ સત્ય હોય છે. એ નિયમ પ્રમાણે જે પુરુષ સર્વ જગતને સાચું ધારે છે તેને જગત સાચું જ જોવામાં આવે છે. કલ્પિત જગત પોતાના અધિષ્ઠાન પરબ્રહ્મ રૂપે સર્વદા સત્ય જ છે. હે રામ, જળમાં પ્રતિબિંબ રૂપે જે ચંદ્ર તથા આકાશ આદિ જોવામાં આવે છે તે મૂળપણાવાળા બાળકો જ લેવાની ઈચ્છા કરે છે, પણ મનુષ્યો કદી પણ તેને લેવાની ઈચ્છા કરતા નથી. તેમ બ્રહ્મમાં જે આ મિથ્યાભૂત જગત જોવામાં આવે છે તે જગતનું ગ્રહણ કરવાની અજ્ઞાનીઓ જ ઈચ્છા કરે છે, પણ જ્ઞાનીઓ કદી કરતા નથી. દેખવામાં મોટા આકારવાળા પણ સત્યતા વગરના પ્રયોજનોથી બાળક સંતોષ પામે છે, પણ તે સંતોષ પરિણામે દુઃખને અર્થે થાય છે અને સુખને માટે થતો નથી. આથી હે કમળલોચન રામ, તમે મિથ્યાભૂત જગતના પદાર્થોથી સંતોષ માનવામાં બાળક સમાન થાઓ નહીં, પણ અવિનાશી પદને જોઈને નિત્ય તથા સ્થિર સુખનો જ આશ્રય કરો. મારા દેહ સહિત આ સઘળું જગત વાસ્તવિક રીતે છે જ નહીં એવો નિશ્ચય રાખીને તમે દેહાદિના વિનાશ માટે કશો શોક રાખો નહીં. તેમજ મારા દેહ સહિત આ સઘળું જગત વાસ્તવિક રીતે બ્રહ્મની સત્તાથી જુદી સત્તાવાળું નથી, અને જે બ્રહ્મ છે તે હું જ છું એવો નિશ્ચય રાખીને તમે ફરીવાર જન્મ મરણની ચિંતા પણ રાખો નહીં. વાલ્મીકી મુનિએ ભરદ્વાજને આટલે સુધી કથા કહી ત્યાં દિવસ જતો રહ્યો, સૂર્યાસ્ત થયો, અને મુનિઓની સભા વાલ્મીકી મુનિને પ્રણામ કરીને સાયંકાળના નિત્ય કર્મો કરવા સારું ત્યાંથી ઉઠીને નાહવા ગઈ. રાત્રિ વીત્યા પછી જ્યારે સૂર્યના કિરણો ફૂટ્યા ત્યારે એ સભા પાછી વાલ્મીકી મુનિની પાસે આવી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો યથાભૂતાર્થ યોગોપદેશ નામનો સર્ગ 45મો સમાપ્ત. વાલ્મીકીનો 9મો દિવસ સમાપ્ત. સર્ગ 46મો જીવન મુક્તના ગુણોનું વર્ણન. આ 46મા સર્ગમાં સંસારમાં વિહાર કરતા પણ જે ગુણો રાખવાથી સંસારમાં ડૂબી જવાતું નથી અને જે ગુણો જીવનમુક્ત પુરુષોમાં રહે છે તે ગુણોનું નિરૂપણ કરવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, પ્રિય ધન કે પ્રિય સ્ત્રીપુત્ર આદિ પ્રાપ્ત થાય તો હર્ષનો શો અવસર છે, અને તેઓ નાશ પામે તો શોક શા માટે કરવો?
ઇન્દ્રજાળ ક્ષણમાં જોવામાં આવે અથવા નષ્ટ થઈ જાય તો તેની માટે હર્ષ કે વિલાપ શો કરવો? જેમ ગંધર્વનગરનું કોઈ ઘર પડી જાય કે શણગારાય તેથી દુઃખ કે સુખ ધરવું યોગ્ય નથી, તેમ મિથ્યા એવા પુત્રાદિકનું કંઈ માઠું કે સારું થાય તો પણ દુઃખ કે સુખ ધરવું યોગ્ય નથી. પ્રિય ધન કે પ્રિય સ્ત્રી પુત્રાદિક વૃદ્ધિ પામે તો તેમાં હર્ષનો શો પ્રસંગ છે? ઝાંઝવાના પાણી વૃદ્ધિ પામવાથી જળની ઈચ્છાવાળાઓને શો આનંદ થાય? ધન કે સ્ત્રીઓ વૃદ્ધિ પામે તો દુઃખ માનવું યોગ્ય છે, પણ સુખ માનવું યોગ્ય નથી. મોહરૂપી માયાની વૃદ્ધિ થતાં કોણ પ્રસન્ન થાય? જે ભોગો વધવાથી મૂર્ખને રાગ ઉત્પન્ન થાય છે, તે જ ભોગો વધવાથી સમજૂને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. ધનનો કે સ્ત્રી આદિનો નાશ થાય તો જેમ શોક કરવો યોગ્ય નથી, તેમ હર્ષ કરવો પણ યોગ્ય નથી, કારણ કે એમના નાશથી કલ્યાણ થતું નથી, પણ એમનામાં આસક્તિ નહીં રાખવાથી કલ્યાણ થાય છે. ધન આદિ વિદ્યમાન હોવા છતાં તેને વિનાશી જાણવાવાળા વિવેકી સાધુ પુરુષો તો તે પદાર્થો વળી વૈરાગ્ય પામે છે. આથી હે રામ, તત્વ સમજીને તમે સંસાર સંબંધી વ્યવહારોમાં જે ભ્રષ્ટ થાય તેની ઉપેક્ષા કરો અને જે પ્રાપ્ત થાય તેનો આસક્તિ નહીં રાખતા ઉપયોગ કરો. નહીં પ્રાપ્ત થયેલા ભોગોની અંતઃકરણથી ઈચ્છા જ કરવી નહીં, અને આવેલા ભોગોનો આસક્તિ રાખ્યા વગર ઉપયોગ કરવો એ જ પંડિતનું લક્ષણ છે. કામદેવરૂપી શત્રુ મારી નાખવાની ઈચ્છાથી સજ્જ થઈને ગુપ્ત રીતે ઊભેલો છે. આથી તમે ચેતીને વિહાર કરો એટલે તમે કોઈ જાતની મૂર્ખતા કરી કહેવાય નહીં. પરમપદને જાણવા છતાં પણ સમજણની ભૂલને લીધે આ સંસારના આડંબરમાં એક જાતની ઠગાઈ રહી છે. એમ જેઓ સારી પેઠે જાણતા નથી તેઓ માર્યા જ જાય છે. ગમે તે યુક્તિથી દ્રશ્યોના અનર્થપણાને સિદ્ધ કરનારી જે પુરુષની બુદ્ધિ દ્રશ્યોમાંથી નિવૃત્ત થઈ હોય તે નિર્મળ બુદ્ધિવાળો પુરુષ પરમાર્થના આગ્રહવાળો હોવાને લીધે મોહરૂપી સમુદ્રમાં ડૂબતો નથી. આ સગળું જગત ખોટું છે એવા નિશ્ચયને લીધે જેને જગત સંબંધી કોઈ પણ વસ્તુમાં આસક્તિ હોય નહીં, તે સર્વજ્ઞ પુરુષને ખોટી અવિદ્યા પોતાની બાથમાં લઈ શકતી નથી. જગતમાં રુચિ અને અરુચિ એ બંનેને છોડી દઈને જેની બુદ્ધિ હું અને આ સગળું જગત એક જ છે એવા વિચારમાં રહે છે, તે પુરુષ મોહરૂપી સમુદ્રમાં ડૂબતો નથી. કાર્યોમાં તથા કારણોમાં વ્યાપ્ત થઈને રહેવું જે સત્તા માત્ર પદ છે તે હું છું એમ બુદ્ધિથી નિશ્ચયપૂર્વક સમજીને તમે બહારના તથા અંદરના સઘળા દ્રશ્યોને ત્યજો પણ નહીં અને ગ્રહણ પણ કરો નહીં. હે રામ, તમે સઘળા કામો કરવા છતાં પણ અત્યંત વૈરાગ્યવાળા, સ્વસ્થ, સઘળા નિવાસોથી રહિત અને આકાશની જેમ નિર્લેપ રહો. જે વિદ્વાનને પ્રવૃત્તિ કરવા છતાં પણ જેમ ઈચ્છા પણ ન હોય અને અનિચ્છા પણ ન હોય, તેની બુદ્ધિ કમળપત્ર જેમ જળથી લેપાતું નથી તેમ કોઈ વિષયોથી લેપાતી નથી. હે રામ, તમે આત્મજ્ઞાન સંપાદન કરીને આસક્તિથી રહિત થઈ જાઓ. પછી તમારા પાતળા થઈ ગયેલા મન અને ઇન્દ્રિયો ભલે પોતાની ક્રિયાઓ કરે અથવા ન કરે તેની કંઈ ચિંતા નથી. આ મારું છે એમ કરીને વિષયોમાં દોડતા તમારા મિથ્યાભૂત મનને તમે મૂર્ખ થઈને વિષયોમાં ડૂબાડો નહીં. પછી એ મન ભલે દર્શનાદિ ક્રિયાઓ કરે કે ન કરે. હે રામ, જ્યારે આ વિષયોની શોભા તમારા હૃદયમાં તમને પોતાને જ રૂચશે નહીં, ત્યારે તમે જાણવાનું જાણી ચૂકેલા અને સંસારરૂપી સમુદ્રને તરી ગયેલા જીવન મુક્ત થશો. તમને વિષયની રુચિ પડી જશે એટલે પછી તમે સમાધિ કરો કે ન કરો તો પણ તમને વિષયની રુચિ ટળી જશે એટલે પછી તમે સમાધિ કરો કે ન કરો તો પણ તમને અનાયાસે મુક્તિ પ્રાપ્ત થયા વગર રહેશે નહીં. હે રામ, જેમ પુષ્પમાંથી ગંધને જુદો કરવામાં આવે તેમ જીવન મુક્તનું પદ પામવાને માટે તમારા વિવેકી મનને ઉત્તમ વિચારો ગોઠવી
વાસનાઓના સમૂહમાંથી જુદું પાડો. વાસનાઓરૂપી જળથી ભરેલા આ સંસારરૂપી સમુદ્રમાં જેઓ વિચારરૂપી વહાણમાં ચડે છે તેઓ તરે છે અને બીજા લોકો ડૂબી જાય છે. વિવેક તથા વૈરાગ્ય આદિ સાધનોથી તીક્ષ્ણ કરેલી અને સુખ દુઃખાદિકનું સહન કરવામાં ધીરજવાળી બુદ્ધિથી તમે આત્માના તત્વનો સારી પેઠે વિચાર કરો અને પછી પોતાના સ્વરૂપમાં પ્રવેશ કરો. હે રામ, તત્વને જાણનારા અને જ્ઞાનથી સંપન્ન ચિત્તવાળા વિદ્વાન પુરુષો જેમ વિહાર કરે છે તેમ વિહાર કરવો યોગ્ય છે, પણ મૂળ પુરુષોની જેમ વિહાર કરવો યોગ્ય નથી. નિરંતર તૃપ્ત રહેનારા અને મહાન બુદ્ધિવાળા મહાત્માઓએ જીવનમુક્ત પુરુષોના આચારોને અનુસરવું જોઈએ, પણ ભોગો ભોગવવાની લંપટતા ધરાવનારા બીજા પામરોના આચારોને અનુસરવું જોઈએ નહીં. બ્રહ્મના અને જગતના તત્વને જાણનારા મહાત્મા પુરુષો જગતના સઘળા વ્યવહારો કરે છે, તેમ છતાં કશું છોડતા પણ નથી અને કશું ઈચ્છતા પણ નથી. તત્વજ્ઞાનને લીધે સંસારના સઘળા સુખોને અપુરુષાર્થ સમજનારા મહાત્મા પુરુષો કદી ક્યાંય પણ પરાક્રમ આદિના ઉત્કર્ષને માટે, અભિમાનને માટે, ગુણોને અર્થે, લક્ષ્મીને અર્થે કંગાળપણું કરતા નથી. મહાત્મા પુરુષો સૂર્યની પેઠે શૂન્યમાં પણ મૂંઝાતા નથી, દેવતાઓના બગીચામાં પણ આસક્ત થતા નથી અને પોતાની મર્યાદાને પણ કદી છોડતા નથી. ઈચ્છાઓથી રહિત થયેલા આવી પડેલા વ્યવહારને અનુસરનારા શાસ્ત્રોક્ત વૈરાગ્ય આદિ સાધનોની સંપત્તિવાળા અને સ્વસ્થ રહેનારા મહાત્માઓ આ દેહરૂપી રથમાં બેસીને આનંદથી વિચરે છે. હે સુંદર રામ, તમે પણ આ વિસ્તીર્ણ વિવેકને પ્રાપ્ત થયા છો અને આ બુદ્ધિના બળથી જ્ઞાનમાં સ્થિતિ પામેલા છો. આ ચોખ્ખા વિચારનો આશ્રય કરીને તમે માન તથા મત્સરથી રહિત રહીને આ પૃથ્વીની પીઠ ઉપર વિહાર કરો. એમ કરવાથી તમને જીવન મુક્તિરૂપ પરમ સિદ્ધિ પ્રાપ્ત થશે. હે નિષ્પાપ, સઘળી તૃષ્ણાઓનો ત્યાગ કરીને વિષયોનું કૌતુક જોવાની ઈચ્છાને પણ દૂર કરીને અને મનમાં પરમ શીતળતાનું ગ્રહણ કરીને તમે સ્વસ્થપણે રહીને વિહાર કરો. વાલ્મીકી બોલ્યા, એ પ્રમાણેના નિર્મળ અભિપ્રાયવાળા વશિષ્ઠ મુનિની નિર્મળ વાણી સાંભળીને રામ તરત સાફ કરાયેલા દર્પણની જેમ શોભવા લાગ્યા અને જ્ઞાનરૂપી મધુર અમૃતથી અંદર ભરપૂર થઈને તે પૂનમના ચંદ્રની જેમ શીતળતાને પામ્યા. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો જીવન મુક્ત સ્થિતિ ગુણ વર્ણન નામનો સર્ગ 46મો સમાપ્ત. સર્ગ 47મો. અનિયમિત ક્રમવાળા ત્રૈકાલિક કરોડો બ્રહ્માંડો વગેરેનું વર્ણન. આ 44મા સર્ગમાં અનિયમિત ક્રમોવાળા ભૂત, વર્તમાન અને ભવિષ્યના કરોડો બ્રહ્માંડો, બ્રહ્માઓ અને દેવતાઓ આદિનું વર્ણન કરવામાં આવશે. રામ બોલ્યા, હે સઘળા ધર્મોને જાણનારા અને સકળ વેદોના તથા શાસ્ત્રોના પારને પહોંચેલા ભગવાન, આ આપના પવિત્ર વચનોથી મને કેટલીક ધીરજ મળવા જેવું થયું છે. ઘણા ઉત્તમ અર્થોવાળા, સ્વચ્છતાથી ભરેલા, વિચિત્ર યુક્તિઓવાળા અને આત્મતત્વનો પ્રકાશ કરવા સારું ઉદય પામેલા આપના વચનો સાંભળતા હું તૃપ્ત થતો નથી. જીવોની રાજસ અને સાત્વિક જાતિઓ કહેવાના પ્રસંગમાં આપે જે પ્રમાણસિદ્ધ બ્રહ્માની ઉત્પત્તિ કહી છે તે ઉત્પત્તિ વિશે હવે આપ સ્પષ્ટ રીતે વર્ણન કરો. વશિષ્ઠ બોલ્યા, હે રામ, લાખો બ્રહ્માઓ, લાખો શંકરો, લાખો ઇન્દ્રો અને લાખો નારાયણો થઈ ગયા છે. આ બ્રહ્માંડમાં તથા બીજા વિચિત્ર બ્રહ્માંડોમાં પણ જુદા જુદા આચારોવાળા અને જુદા જુદા વિહારોવાળા બ્રહ્માઓ, શંકરો, ઇન્દ્રો, નારાયણો અને બીજા પણ દેવો તથા મનુષ્યો આદિ પ્રાણીઓ અસંખ્યાત છે. ભૂતકાળમાં થઈ ગયેલા, વર્તમાનમાં રહેલા અને હવે પછી થવાના અનંત બ્રહ્માંડોમાં એકી વખતે ઘણા જીવો થઈ ગયા છે. ઘણા જીવો છે અને બીજા ઘણા જીવો ઉત્પન્ન થશે. હે મહાબાહો, બ્રહ્માંડોમાં એ બ્રહ્માદિક દેવતાઓની ઉત્પત્તિઓ જાણે ઇન્દ્રજાળમાં થતી હોય
એવી થાય છે. કોઈ સમયે બ્રહ્માથી સૃષ્ટિઓ થાય છે, કોઈ સમયે શિવથી સૃષ્ટિઓ થાય છે, કોઈ સમયે વિષ્ણુથી સૃષ્ટિઓ થાય છે અને કોઈ સમયે બીજા મુનિઓથી પણ સૃષ્ટિઓ થાય છે. બ્રહ્મા કોઈ વખતે કમળમાંથી ઉત્પન્ન થાય છે, કોઈ સમયે પાણીમાંથી ઉત્પન્ન થાય છે, કોઈ સમયે ઈંડામાંથી ઉત્પન્ન થાય છે અને કોઈ સમયે આકાશમાંથી પણ ઉત્પન્ન થાય છે. કોઈ બ્રહ્માંડમાં શિવ જ સર્વના અધિપતિ છે, કોઈ બ્રહ્માંડમાં સૂર્ય સર્વના અધિપતિ છે, કોઈ બ્રહ્માંડમાં ઇન્દ્ર સર્વના અધિપતિ છે, કોઈ બ્રહ્માંડમાં વિષ્ણુ સર્વના અધિપતિ છે અને કોઈ બ્રહ્માંડમાં એક એક દેવ જ સર્વમય છે. કોઈ સૃષ્ટિમાં પૃથ્વી પ્રથમ ગીચ ઝાડોથી વ્યાપ્ત થઈ હતી, કોઈ સૃષ્ટિમાં પ્રથમ મનુષ્યોથી વ્યાપ્ત થઈ હતી અને કોઈ સૃષ્ટિમાં પ્રથમ પર્વતોથી વ્યાપ્ત થઈ હતી. કોઈ સૃષ્ટિમાં પૃથ્વી માટીમય થઈ હતી, કોઈ સૃષ્ટિમાં પથરામય થઈ હતી, કોઈ સૃષ્ટિમાં સુવર્ણમય થઈ હતી અને કોઈ સૃષ્ટિમાં તાંબામય થઈ હતી. આ બ્રહ્માંડમાં પણ ઘણા વિચિત્ર પદાર્થો છે અને બીજા બ્રહ્માંડોમાં પણ જુદા જુદા પ્રકારના વિચિત્ર પદાર્થો છે. કેટલાક બ્રહ્માંડો એક એક પ્રકાશવાળા છે અને કેટલાક બ્રહ્માંડો પ્રકાશ વગરના પણ છે. જેમ મહાસાગરમાં અનંત તરંગો પ્રકટ થાય છે અને અનંત તરંગો તિરોહિત થઈ જાય છે, તેમ આ બ્રહ્મ તત્વરૂપી મોટા આકાશમાં અનંત બ્રહ્માંડો પ્રકટ થાય છે અને અનંત બ્રહ્માંડો તિરોહિત થઈ જાય છે. જેમ સમુદ્રમાં તરંગો થાય છે, નિર્જળ પ્રદેશમાં ઝાંઝવાના પાણી થાય છે અને આબામાં મોર થાય છે, તેમ પરબ્રહ્મમાં બ્રહ્માંડો થાય છે. સૂર્યના કિરણોમાં દેખાતા ઝીણા ઝીણા રજકણો કોઈ કાળે ગણી પણ શકાય, પરંતુ બ્રહ્મ તત્વમાં જે ચપળ આકારવાળા બ્રહ્માંડોના સમૂહો પ્રકટ થાય છે, તેમની કોઈ કાળે પણ ગણના થઈ શકે નહીં. જેમ વર્ષા આદિ ઋતુઓમાં આકુળ વ્યાકુળ મચ્છરોના સમૂહો ઉત્પન્ન થઈને પાછા નષ્ટ થઈ જાય છે, તેમ પરબ્રહ્મમાં આકુળ વ્યાકુળ બ્રહ્માંડોના સમૂહો વારંવાર ઉત્પન્ન થઈને પાછા નષ્ટ થઈ જાય છે. જેમના આવિર્ભાવ અને તિરોભાવ નિરંતર થયા કરે છે, તેવી આ સૃષ્ટિઓની પરંપરાઓ કયા કાળથી આરંભાયેલી છે એ જાણવામાં આવતું નથી. જેમના પ્રથમ આરંભનો કાળ જ ધારી શકાતો નથી, તેવી આ સૃષ્ટિઓ સમુદ્રમાં તરંગોની જેમ પરબ્રહ્મમાં સ્ફુરે છે. હમણાંની સૃષ્ટિઓની પહેલાં બીજી સૃષ્ટિઓ હતી, બીજી સૃષ્ટિઓની પહેલાં ત્રીજી સૃષ્ટિઓ હતી અને ત્રીજી સૃષ્ટિઓની પહેલાં ચોથી સૃષ્ટિઓ હતી. એવી રીતે સૃષ્ટિઓ કેટલી થઈ તથા તેઓમાં પહેલી કઈ થઈ હતી એ વિશે કોઈ જાતનો નિર્ણય જ નથી. જેમ નદીમાં તરંગો થઈને લીન થઈ જાય છે, તેમ પરબ્રહ્મમાં સૂર અસુર તથા મનુષ્ય સહિત સઘળી પ્રાણીઓની જાતિઓ થઈને પાછી લીન થઈ જાય છે. જેવું આ બ્રહ્માંડ છે, તેવા જ હજારો બ્રહ્માંડની હજારો પંક્તિઓ જેમ વર્ષોમાં ઘડીઓ ક્ષય પામી જાય છે, તેમ ક્ષય પામી ગયેલી છે. આ વિસ્તીર્ણ હૃદય આકાશમાં રહેલા બ્રહ્મમાં વર્તમાન કાળમાં પણ બીજા ઘણા ઘણા બ્રહ્માંડો છે. જેમ આકાશમાં ધ્વનિઓ થઈને પાછા નષ્ટ થઈ જાય છે, તેમ બ્રહ્મમાં અનેક બ્રહ્માંડો થઈને પાછા નષ્ટ થઈ જાય છે. કેટલાક બ્રહ્માંડો હવે પછી પણ ઉત્પન્ન થશે અને તેઓ પાછા એમ જ નષ્ટ થઈ જશે. જેમ માટીના સમૂહમાં ભવિષ્યમાં બનનાર ઘડાઓ રહ્યા છે અને અંકુરમાં ભવિષ્યમાં થનાર પલ્લવો રહ્યા છે, તેમ બ્રહ્મમાં અનેકાનેક ભવિષ્યમાં ઉત્પન્ન થનારા બ્રહ્માંડો પણ રહ્યા છે. જ્યાં સુધી સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર કરીને આ સઘળું કાંઈ જ નથી એમ બાદ કરવામાં નહીં આવે, ત્યાં સુધી પરબ્રહ્મરૂપ આકાશમાં મોટા આકારોવાળા તથા મોટા વિકારોવાળા બ્રહ્માંડો થયા કરશે. આ સઘળી સૃષ્ટિઓને અજ્ઞાનીઓએ કલ્પી કાઢી છે. તે આકાશની વેલની જેમ વિસ્તાર પામે છે, તે ઉગે છે અને આથમે છે. તે સાચી પણ નથી તેમ ખોટી પણ નથી, પરંતુ અનિર્વચનીય છે. આ સઘળી સૃષ્ટિઓ તરંગોની પેઠે વારંવાર દેખાઈને તરત નાશ પામતી જાય છે. સર્વ બ્રહ્માંડોની સૃષ્ટિઓ વિચિત્ર આકારોવાળી છે, પ્રાણીઓની વિચિત્ર ચેષ્ટાઓવાળી છે, વિચિત્ર વિકારોવાળી છે અને વિચિત્ર રૂપોવાળી છે. પણ તેમ છતાં જેમ સૃષ્ટિઓ પાણીથી જુદી નથી, તેમ સઘળા બ્રહ્માંડોની સઘળી સૃષ્ટિઓ
આત્મતત્વથી જુદી નથી, એમ તત્વવેદતાઓનો સિદ્ધાંત છે. મૂર્ખ લોકો તો જેમ વાદળામાંથી વૃષ્ટિઓ આવે છે તેમ ઈશ્વરમાંથી આ સૃષ્ટિઓ આવે છે એમ માને છે. જેમ શિમળા નામના ઝાડની શીરાઓ, શાખાઓ, પાંદડાઓ અને ગાંઠો શિમળાથી ભિન્ન નથી, તેમ વિદ્વાનોના જોવામાં આવતી તથા અવિદ્વાનોના જોવામાં આવતી સઘળી સૃષ્ટિઓ પણ વાસ્તવિક રીતે જોતા આત્મતત્વથી ભિન્ન નથી. હે રામ, જેમ માળાના મણકાઓમાં દોરો એક જ હોય છે, તેમ સ્થૂળ ભૂતોથી થયેલી દેહાદિકની સૃષ્ટિઓમાં તથા સૂક્ષ્મ ભૂતોથી થયેલી ઇન્દ્રિયાદિકની સૃષ્ટિઓમાં મેલરૂપ માયા એક જ છે અને તે માયા આત્મતત્વમાં કલ્પાયેલી છે. કોઈ સૃષ્ટિમાં પ્રથમ આકાશ સ્થૂળ થાય છે અને તેમાંથી બ્રહ્મા ઉત્પન્ન થાય છે, તેથી બ્રહ્મા આકાશમાંથી થયેલા કહેવાય છે. કોઈ સૃષ્ટિમાં પ્રથમ વાયુ સ્થૂળ થાય છે અને તેમાંથી બ્રહ્મા ઉત્પન્ન થાય છે, માટે બ્રહ્મા વાયુમાંથી થયેલા કહેવાય છે. કોઈ સૃષ્ટિમાં પ્રથમ તેજ સ્થૂળ થાય છે અને તેમાંથી બ્રહ્મા ઉત્પન્ન થાય છે, માટે બ્રહ્મા તૈજસ કહેવાય છે. કોઈ સૃષ્ટિમાં પ્રથમ જળ સ્થૂળ થાય છે અને તેમાંથી બ્રહ્મા ઉત્પન્ન થાય છે, માટે બ્રહ્મા જળમાંથી થયેલા કહેવાય છે. કોઈ સૃષ્ટિમાં પ્રથમ પૃથ્વી સ્થૂળ થાય છે અને તેમાંથી બ્રહ્મા ઉત્પન્ન થાય છે, માટે બ્રહ્મા પાર્થિવ કહેવાય છે. આકાશ આદિ 5 ભૂતોમાં જ્યારે જે એક ભૂત બીજા 4ને દબાવીને અધિક વધે છે, ત્યારે બ્રહ્મા એ વધેલા ભૂતમાંથી જ ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થઈને તે પછીથી જગતની રચના કરે છે. પૂર્વકલ્પની વાસનાઓના સંસ્કારવાળો બ્રહ્મા કોઈ સમયે જળ વધે તો તેમાંથી, કોઈ સમયે વાયુ વધે તો તેમાંથી, કોઈ સમયે તેજ વધ્યું હોય તો તેમાંથી, અને કોઈ સમયે આકાશ વધ્યું હોય તો તેમાંથી, અને કોઈ સમયે પૃથ્વી વધી હોય તો તેમાંથી પોતાને મેળે જ અકસ્માત ઉત્પન્ન થાય છે. બ્રહ્મા ઉત્પન્ન થયા પછી કોઈ સમયે તેના મોઢામાંથી, કોઈ સમયે તેના પગમાંથી, કોઈ સમયે તેના આગલા ભાગમાંથી, કોઈ સમયે તેના પાછલા ભાગમાંથી, કોઈ સમયે તેના નેત્રમાંથી અને કોઈ સમયે તેના હાથમાંથી પ્રાણીઓ આદિ ઉત્પન્ન થાય છે. કોઈ સૃષ્ટિમાં વિષ્ણુની નાભીમાં કમળ ઉત્પન્ન થાય છે અને કમળમાંથી બ્રહ્મા વૃદ્ધિ પામે છે, તેથી બ્રહ્મા કમળથી ઉત્પન્ન થયેલા પણ કહેવાય છે. પાણીની ચપળ ચકરીની પેઠે શોભતી આ સૃષ્ટિ માયા છે, સ્વપ્નના જેવી ભ્રાંતિ છે, ભ્રમથી રચાયેલી ફૂદડી જેવી છે અને મનોરાજ્યની જેમ કલ્પિત છે. આવી આ સૃષ્ટિમાં અંદર શું તત્વ છે અને તે થવો કેમ સંભવે, એ કંઈ પૂછવા જેવું છે? બાળકે મનથી કલ્પેલા રાજ્યની અંદર શું તત્વ છે અને તેનું રાજ્ય પણ કેમ સંભવે, એ તે કંઈ પૂછાય? કોઈ સમયે શુદ્ધ પરમાત્મામાં મનનો રંગ લાગવાથી સુવર્ણમય જેવું અને જેની અંદર બ્રહ્મા હોય છે એવું ઈંડું પોતાની મેળે ઉત્પન્ન થાય છે. કોઈ સમયે માયાથી કલ્પાયેલો પુરુષ માયાથી કલ્પાયેલા પાણીમાં પોતાનું વીર્ય નાખે છે અને વીર્ય નાખવાને લીધે પાણીમાંથી કમળ અથવા મોટું બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે. કોઈ સમયે પૂર્વકલ્પનો સૂર્ય આ કલ્પમાં બ્રહ્મા થાય છે, કોઈ સમયે પૂર્વકલ્પનો વરુણ આ કલ્પમાં બ્રહ્મા થાય છે અને કોઈ સમયે પૂર્વકલ્પનો વાયુ આ કલ્પમાં બ્રહ્મા થાય છે. હે રામ, આ પ્રમાણે આ વિચિત્ર પ્રકારની અનેક સૃષ્ટિઓમાં બ્રહ્માની ઘણી વિચિત્ર ઉત્પત્તિઓ થઈ ગઈ છે. બાકી પરમાર્થતઃ એ સૃષ્ટિઓ અસત જ છે. આ સઘળી સૃષ્ટિ કેવી છે તેના ઉદાહરણ માટે મેં તમારી પાસે એક બ્રહ્માની ઉત્પત્તિ કહી અને તેમાં કંઈ નિયમ જ નથી. આ પ્રમાણે સઘળી સૃષ્ટિઓની સ્થિતિ વિશે સમજી લેવું. આ જે સંસાર છે તે મનનો જ વિલાસ છે, એમ તમને સમજાવવા માટે મેં તમારી પાસે સૃષ્ટિ થવાની પદ્ધતિ કહી. જીવોની સાત્વિક આદિ જે જાતિઓ છે તેઓ પણ આ રીતે થયેલી છે એમ સમજવાને સારું પણ તમારી પાસે સૃષ્ટિની એ પદ્ધતિ કહી. વારંવાર સૃષ્ટિ થયા કરે છે, વારંવાર નાશ થયા કરે છે, વારંવાર દુઃખ થયા કરે છે, વારંવાર સુખ થયા કરે છે, વારંવાર જ્ઞાનીઓ થયા કરે છે, વારંવાર અજ્ઞાનીઓ થયા કરે છે,
વારંવાર બંધ હોવાની કલ્પનાઓ થાય છે અને વારંવાર મોક્ષ હોવાની કલ્પનાઓ થાય છે. વળી વારંવાર સૃષ્ટિ સંબંધિત ભૂત, ભવિષ્ય અને વર્તમાન પદાર્થોમાં સ્નેહ દ્રષ્ટિઓ થાય છે. જેમ પ્રકાશ કરનારા દીવાઓ વારંવાર ઠરી જાય છે અને વારંવાર પ્રકટ થાય છે, તેમ બ્રહ્માદિકના શરીરો પણ વારંવાર મટી જાય છે અને વારંવાર પ્રકટ થાય છે. દીવાઓની ઉત્પત્તિમાં તથા બ્રહ્માના શરીરોની ઉત્પત્તિમાં અને દીવાઓના વિનાશમાં તથા બ્રહ્માના શરીરોના વિનાશમાં કાળની અધિકતા વિના બીજું કશું અંતર નથી. કૌંસમાં દીવાઓ થોડી વાર રહે છે અને થોડી વારમાં નાશ પામે છે, અને બ્રહ્માના શરીરો ઘણા કાળ સુધી રહે છે અને ઘણે કાળે નાશ પામે છે. ફરી ફરી સતયુગ થાય છે, ત્રેતાયુગ થાય છે, દ્વાપરયુગ થાય છે અને કળિયુગ થાય છે. આ ચક્રની પેઠે જગત વારંવાર આવર્તન પામ્યા જ કરે છે. જેમ પ્રત્યેક પ્રાતઃકાળે વળી દિવસ થાય છે, તેમ પ્રત્યેક સૃષ્ટિમાં વળી મન્વંતરોના આરંભ થાય છે. વળી કલ્પોની પરંપરાઓ થાય છે તથા તે કાર્યોના આરંભાદિક થાય છે. કાળના દિવસ, રાત્રિ, પહોર અને ઘડી આદિ અંશોના સપાટામાં આવતું જતું આ સઘળું જગત વારંવાર થાય છે અને તે છતાં કાંઈ પણ વારંવાર થતું નથી. જે પ્રમાણે પથરા આદિના પછાડ વગરના પથરાના નીચે ટાંચ છે. આ જગતના વારંવાર થવારૂપ જે વાત ચાલે છે તેને વચમાં છોડી દઈને હવે પ્રાસંગિક વાત ચલાવે છે. જે પ્રમાણે પથરા આદિના પછાડ વગરના અત્યંત તપેલા લોઢાના ગોળામાં અગ્નિના કણો સ્વાભાવિક રીતે રહે છે, તે પ્રમાણે પરબ્રહ્મમાં આ સઘળા પદાર્થો સ્વાભાવિક રીતે સર્વદા રહેલા છે. જેમ વૃક્ષમાં ફળ તથા પુષ્પ આદિ સઘળું કોઈ સમયે ગુપ્ત અને કોઈ સમયે દેખાય એવું રહે છે, તેમ પરબ્રહ્મમાં આ સઘળું જગત ગુપ્ત અને કોઈ સમયે દેખાય એવું રહ્યું છે. આ સઘળું જગત ચૈતન્યના વિવર્ત રૂપ છે અને તે ચૈતન્ય સર્વદા આવા જ આકારવાળા છે. અને તે વિવર્ત સર્વદા આવા જ આકારવાળો છે. જેમ નેત્રના ઊંચકવાથી ચંદ્રમાં બેપણું પ્રતીત થાય છે, તેમ માયાના સંબંધથી પરમાત્મામાં સૃષ્ટિ ઉત્પન્ન થયેલી પ્રતીત થાય છે. જેમ ચંદ્રમાંથી વિસ્તીર્ણ કિરણો પ્રકટ થાય છે, તેમ પરબ્રહ્મમાંથી આ વિસ્તીર્ણ દેખાવ માત્ર સૃષ્ટિઓ પ્રકટ થાય છે. આ સૃષ્ટિઓ પરબ્રહ્મથી જુદી નથી, તે છતાં અજ્ઞાનને લીધે ન્યારી હોય એવી લાગે છે. હે રામ, સર્વશક્તિઓવાળા પરબ્રહ્મમાં વાસ્તવિક રીતે અસંગપણું અને અદ્વિતીયપણું છે. એટલા માટે તે પરબ્રહ્મમાં આ સંસાર કદી પણ છે જ નહીં. તેમજ હે રામ, પરબ્રહ્મમાં જગત કદી પણ આવા આકારમાં અસંભવવાળું હોય એમ નથી. કારણ કે સર્વશક્તિઓવાળા પરબ્રહ્મમાં જગતનું બીજપણું સર્વદા છે. આ પ્રમાણે છે એટલા માટે અધિષ્ઠાનરૂપ ચૈતન્યની સત્તાથી જ પ્રકાશતો આ સંસાર જ્યાં સુધી તેનું અધિષ્ઠાન નહીં જણાય ત્યાં સુધી રહેશે, અને અધિષ્ઠાન જણાશે ત્યારે નહીં રહે એમ હમણાં કહી શકાય છે, અને તેમ કહેવું યોગ્ય છે. હે મહાબુદ્ધિમાન રામ, જ્ઞાનીની દ્રષ્ટિથી આ સઘળું જગત બ્રહ્મ જ છે. એટલા માટે સંસાર છે જ નહીં એમ કહેવું ઘટે છે, અને અજ્ઞાનીની દ્રષ્ટિથી આ સંસાર કદી પણ વિચ્છિન્ન થતો નથી. એટલા માટે સંસાર ખોટો છતાં પણ સર્વદા છે એમ કહેવું પણ ઘટે છે. હે રઘુનંદન, આ જગત વારંવાર થયા કરે છે, માટે આ જગત કદી પણ આવું ન હોય એમ થતું નથી એમ મીમાંસક લોકોનું નિત્ય પ્રવાહ રૂપે માનવું પણ ખોટું કહેવાય એમ નથી. જગતના સર્વ પદાર્થો વીજળીની પેઠે ક્ષણે ક્ષણે નાશ પામવાના સ્વભાવવાળા જોવામાં આવે છે. જગતના સર્વ પ્રદેશોમાં પદાર્થો વીજળીની પેઠે ક્ષણે ક્ષણે નાશ પામવાના સ્વભાવવાળા જોવામાં આવે છે. એટલા માટે આ સઘળું જગત ક્ષણિક છે એમ બહુ જ લોકોનું કહેવું પણ અઘટિત કહી શકાય એમ નથી.
ચંદ્ર તથા સૂર્ય આદિના પ્રકાશવાળી સઘળી દિશાઓમાં પર્વતો, પૃથ્વી તથા સમુદ્રો આદિ સ્થિર જોવામાં આવે છે. એટલા માટે આ સઘળું જગત પોતાની જુદી સત્તાવાળું છે એમ સાંખ્ય લોકોનું માનવું પણ સાચા જેવું છે. પરમ વ્યાપક પરબ્રહ્મની અંદર તે વાદ્યોના સંકલ્પોની જાળથી કલ્પવામાં આવેલા તે પ્રકારોમાં તે સંભવે એવો એકે પ્રકાર નથી. પરંતુ એટલું છે કે અસંગ અને અદ્વિતીય બ્રહ્મમાં સંકલ્પોની જાળ ઉઠવી એ જ અસંભવિત છે. પરમ વ્યાપક પરબ્રહ્મની અંદર તે વાદ્યોના સંકલ્પોની જાળથી કલ્પવામાં આવેલા તે પ્રકારોમાં ન સંભવે એવો એકે પ્રકાર નથી. પરમ વ્યાપક પરબ્રહ્મની અંદર તે વાદ્યોના સંકલ્પોની જાળથી કલ્પવામાં આવેલા તે પ્રકારોમાં ન સંભવે એવો એકે પ્રકાર નથી. પરંતુ એટલું છે કે અસંગ અને અદ્વિતીય બ્રહ્મમાં સંકલ્પોની જાળ ઉઠવી એ જ અસંભવિત છે. એના નીચે ટાંચ છે. પ્રાસંગિક વાતને પૂરી કરી હવે ચાલતી વાત લે છે. આ સઘળું જગત અને જન્મ મરણ વારંવાર થયા કરે છે. સુખ દુઃખો વારંવાર થયા કરે છે. સાધનો તથા કર્મો વારંવાર થયા કરે છે. દિશાઓ વારંવાર થયા કરે છે. આકાશ વારંવાર થયા કરે છે. સમુદ્રો વારંવાર થયા કરે છે. અને પર્વતો પણ વારંવાર થયા કરે છે. જેમ અનેક છિદ્રોવાળા ઘરોમાં એક જ સૂર્યની પ્રભા અનેક રૂપે ઉદય પામે છે, તેમ બ્રહ્મમાં વારંવાર અનેક રૂપે સૃષ્ટિ ઉદય પામે છે. વળી તે દૈત્યો થાય છે, વળી દેવો થાય છે, વળી લોકાંતરોની રચનાઓ થાય છે, વળી સ્વર્ગની તથા મોક્ષની ઈચ્છાઓ થાય છે, વળી ઇન્દ્ર થાય છે અને ચંદ્ર પણ થાય છે. વળી નારાયણ દેવ થાય છે, દાનવવાદી થાય છે, દિશાઓ થાય છે, અને વળી તે દિશાઓમાં સુંદર ચંદ્ર, સૂર્ય, વરુણ તથા પવન ચાલવા માંડે છે. વળી મેરુ પર્વતરૂપી ડોલીવાળી, સહ્યાદ્રીરૂપી કેસરાવાળી અને અદ્રષ્ટોરૂપી મકરંદોથી ભરપૂર રહેનારી આ ઉભય લોકરૂપ પૃથ્વી તથા આકાશરૂપ કમલિની પ્રફુલ્લિત થાય છે. વળી સૂર્યરૂપી કેસરી સિંહ આકાશરૂપી વનને દબાવે છે અને પોતાના કિરણોરૂપી નખોના સમૂહોથી અંધકારોરૂપી હાથીઓની ગટાઓને ભેદી નાખવા સારું સલાંગ મારે છે. વળી ચંદ્ર ચલાયમાન થતી સ્વચ્છ મંદિરીના જેવી સુંદરતા ધરાવનારા પોતાના કિરણો પ્રસારે છે અને દિશાઓરૂપી સ્ત્રીઓના મુખોને શોભાવનારા સુખદાયી અમૃતને વધારવા માંડે છે. વળી સ્વર્ગરૂપી વૃક્ષમાંથી પુણ્યના ક્ષયરૂપી પવને છૂટા પાડેલા દેવતાઓરૂપી પુષ્પોના સમૂહો વારંવાર વીંખાઈને ધરતી પર પડવા લાગે છે. વળી કાળરૂપી તેતર પક્ષી કર્મોરૂપી પાંખોથી સંસારના આરંભરૂપી કાંઈક ફડફડાટ કરીને ચાલવા લાગે છે. એક ઇન્દ્રરૂપી ભ્રમર જતો રહ્યા પછી વળી બીજા ઇન્દ્રરૂપી ભ્રમરો નવી સામગ્રીઓ ગોઠવીને સ્વર્ગરૂપી કમળમાં આવે છે. વળી જેમ પ્રલયકાળનો પર્વત વિષ્ણુ સહિત સમુદ્રને મેલો કરી નાખે છે, તેમ સતયુગે જેમ પ્રલયકાળનો પવન વિષ્ણુ સહિત સમુદ્રને મેલો કરી નાખે છે, તેમ સતયુગે પવિત્ર કરેલા કાળને કળિયુગ મેલો કરી નાખે છે. વળી કાળરૂપી કુંભાર અનેક પ્રાણીઓરૂપી સરાવડો બનાવે છે અને કલ્પરૂપી ચાકડાને વેગથી નિરંતર ફેરવવા માંડે છે. વળી જેમાં પૂર્વના અભ્યાસ પ્રમાણે સંકલ્પો થાય છે, એવું જગત સુકાઈ જતા વનની પેઠે સારી સ્થિતિ વિનાનું થઈને રસરહિત થઈ જાય છે. વળી સૂર્યોના તથા અગ્નિઓના સમૂહોથી બળી ગયેલા અનંત શરીરોવાળું અને સર્વ પ્રાણીઓના અસ્થિઓથી ભરેલું જગત સ્મશાન જેવું થઈ જાય છે. વળી મેરુ આદિ પર્વતોના જેવા મોટા પ્રલયના વાદળાઓના વરસાદોથી જગત સમુદ્રમય થઈ જાય છે અને તે જળમાં નાચતા ધોળી કાંતિવાળા મહારુદ્ર તે જળના ફીણના મોટા પુંજ જેવા લાગે છે. વળી વાયુ વિનાનો, જળ વગરનું અને સઘળી વસ્તુઓથી ખાલી થયેલું બ્રહ્માંડ આકાશની પેઠે અપૂર્વ જેવા શૂન્યપણાને પ્રાપ્ત થાય છે. વળી કેટલાક વર્ષો સુધી અધિકાર ભોગવીને કાળે કરીને જેનું શરીર જીર્ણ થઈ ગયું હોય છે, એવા બ્રહ્મા જીવિતનો ત્યાગ કરીને પોતાના આત્મામાં લીન થાય છે.
હે રામ, આ પ્રમાણે બ્રહ્માંડનો પ્રલય થયા પછી વળી મન બીજા કાળમાં પરબ્રહ્મની અંદર જ તેવા ને તેવા બીજા અનેક બ્રહ્માંડોને સર્જે છે. જે બ્રહ્માંડો સર્જાય છે તે સગળા ગંધર્વ નગરો જેવા સર્જાય છે. હે રામ, ફરી સૃષ્ટિનો આરંભ થાય છે, વળી સર્વ પદાર્થોની ઉત્પત્તિ થાય છે અને ફરી પાછો પ્રલય થતાં સર્વનો નાશ થાય છે. એ રીતે આ સગળું ચક્રની પેઠે ફર્યા કરે છે. હે રામ, આ લાંબા ભ્રમરૂપ મહામાયાના આડંબરમાં આ સાચું અને આ ખોટું એમ કયો નિર્ણય કરવાનો હોય અને નિર્ણય કરીને શું કહી શકાય? હે રામ, આ સંસારરૂપી ચક્ર દાસુલ નામના બ્રાહ્મણે કહેલી રાજાની આખ્યાયિકાની પેઠે કલ્પનાથી રચાયેલા આકારવાળું છે, વસ્તુ વગરનું છે અને વાસ્તવિક રીતે છે જ નહીં. આ જગત અજ્ઞાનથી ઉદય પામેલા બે ચંદ્રના ભ્રમ સમાન વિકલ્પોથી અવિચ્છિન્ન પ્રવાહની જેમ વિસ્તીર્ણ થયેલું છે. જે કરતા વિદ્યમાન જ નથી તેણે તે બનાવેલું છે. અધિષ્ઠાનરૂપ બ્રહ્મની સત્તાથી તે રહેલું છે. તો હવે તમને શા કારણથી મોહ રહે છે? તમે જે મોહનું કારણ ધારો છો તે છે જ નહીં, અને જે છે તે અખંડ બ્રહ્મ જ છે. માટે કારણ વગરનો આ તમારો મોહ યોગ્ય નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો જગદ ભાસ નિર્ણય નામ યોગોપદેશ નામનો સર્ગ 47મો સમાપ્ત. સર્ગ 48મો. દાસુર આખ્યાન. અગ્નિએ દાસુરને વરદાન આપ્યું. આ 48મા સર્ગમાં ભોગ આદિની તૃષ્ણાઓની નિંદા કરવામાં આવશે. દાસુરની ઉત્પત્તિ કહેવાશે અને તે દાસુરે પ્રસન્ન થયેલા અગ્નિદેવની પાસેથી વરદાન મળ્યાનું કહેવાશે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, પોતાને તથા બીજાઓને પણ ઠગનારા પામર લોકો અનેક પ્રકારના કર્મો કર્યા કરે છે. ભોગોની તથા ઐશ્વર્યની તૃષ્ણાને પરવશ થયેલા હોય છે અને સત્ય વસ્તુને જાણવાની અપેક્ષા જ રાખતા નથી. તેથી તેઓ સત્યને જાણી શકતા નથી. જેઓ બુદ્ધિનો પાર પામેલા હોય છે અને જીતેન્દ્રિય હોય છે, તેઓ જગતની માયાને તુચ્છ ગણીને પરમ તત્વને હસ્તામલકની પેઠે જુએ છે. જેઓ બુદ્ધિનો પાર પામેલા હોય છે અને જીતેન્દ્રિય હોય છે, તેઓ જગતની માયાને તુચ્છ ગણીને પરમ તત્વને હસ્તામલકની પેઠે જુએ છે. જેમ સર્પ કાંચડીને ત્યજી દે છે, તેમ વિચારવાળો જીવ જગતની માયાને તુચ્છ જોઈને મમતાને તથા અહંતાને ત્યજી દે છે. જેમ સર્પ કાંચડીને ત્યજી દે છે, તેમ વિચારવાળો જીવ જગતની માયાને તુચ્છ જોઈને મમતાને તથા અહંતાને ત્યજી દે છે. હે રામ, અહંતા તથા મમતાને ત્યજી દઈને આસક્તિથી રહિત થયેલો જીવ લાંબા કાળ સુધી વ્યવહારમાં રહે તો પણ અગ્નિથી શેકાયેલા બીજની જેમ તે પુનર્જન્મ પામતો નથી. હે રામ, અહંતા તથા મમતાને ત્યજી દઈને આસક્તિથી રહિત થયેલો જીવ લાંબા કાળ સુધી વ્યવહારોમાં રહે તો પણ અગ્નિથી શેકાયેલા બીજની જેમ તે પુનર્જન્મ પામતો નથી. આ શરીર આદિઓથી તથા વ્યાધિઓથી ઘેરાયેલું રહે છે અને આવતીકાલ સુધી કે આજે પણ તેના જીવવાનો વિશ્વાસ નથી. આ શરીર આદિઓથી તથા વ્યાધિઓથી ઘેરાયેલું રહે છે અને આવતીકાલ સુધી કે આજે પણ તેના જીવવાનો વિશ્વાસ નથી. છતાં અજ્ઞાની લોકો એ શરીરનું જ હિત કરવાનો યત્ન કરે છે, પણ આત્માનું હિત કરવાનો યત્ન કરતા નથી. આ શરીર આદિઓથી તથા વ્યાધિઓથી ઘેરાયેલું રહે છે અને આવતીકાલ સુધી કે આજે પણ તેના જીવવાનો વિશ્વાસ નથી. છતાં અજ્ઞાની લોકો એ શરીરનું જ હિત કરવાનો યત્ન કરે છે, પણ આત્માનું હિત કરવાનો યત્ન કરતા નથી. હે રામ, તમે પણ અજ્ઞાનીની પેઠે આ શરીરે ઈચ્છેલા વિષયોનું સંપાદન કરો નહીં. હે રામ, તમે પણ અજ્ઞાનીની પેઠે આ શરીરે ઈચ્છેલા વિષયોનું સંપાદન કરો નહીં. એ પ્રકારના વિષયોનું સંપાદન તો પરિણામે દુઃખદાયી છે. તમે તો કેવળ આત્મામાં જ નિષ્ઠા રાખો. હે રામ, તમે પણ અજ્ઞાનીની પેઠે આ શરીરે ઈચ્છેલા વિષયોનું સંપાદન કરો નહીં. એ પ્રકારના વિષયોનું સંપાદન તો પરિણામે દુઃખદાયી જ છે.
તમે તો કેવળ આત્મામાં જ નિષ્ઠા રાખો. રામ બોલ્યા, હે પ્રભુ, આપ કહી ગયા કે આ સંસારરૂપી ચક્ર દાસુ નામના બ્રાહ્મણે કહેલી આખ્યાયિકાની જેમ કલ્પનાથી રચાયેલા આકારવાળું છે અને વસ્તુ વગરનું છે, તો તે દાસુરે કઈ આખ્યાયિકા કહી હતી એ આપ મને કહો. વશિષ્ઠ બોલ્યા, હે રામ, જગતના મિથ્યાપણાના એક ઉદાહરણ રૂપે હું હવે દાસુરે કહેલી આખ્યાયિકા કહું છું, તે તમે સાંભળો. આ પૃથ્વી ઉપર વિચિત્ર ફૂલઝાડવાળો અને લક્ષ્મીવાળો માગધ નામનો એક વિખ્યાત દેશ છે. એ દેશમાં કદંબોના વનોના વિસ્તારની લીલાથી જંગલો વ્યાપ્ત છે અને પક્ષીઓના સમૂહો પોતાની વિચિત્રતારૂપ આશ્ચર્યથી સઘળાઓના મનનું આકર્ષણ કરે છે. તેની સમીપમાં અપાર ધાન્ય ઉત્પન્ન થાય છે. તેની સોહામણા ઉપવનો છે અને તેની સઘળી નદીઓના કિનારાઓ કમળોથી, ઉત્પલોથી તથા કલ્હાર નામના સૌગંધિક કમળોથી વ્યાપ્ત રહે છે. તેના બગીચાઓમાં હિંડોળા ઉપર હિંચકતી સુંદર સ્ત્રીઓ ગાયનોના ધ્વનિઓથી ભારે છત બાંધી દે છે અને કામીજનો એ રાત્રિમાં ભોગવેલા કામદેવના બાણ જેવા પુષ્પોથી પ્રાતઃકાળે પૃથ્વી વ્યાપ્ત થઈને રહે છે. એ દેશમાં એક ગિરિવર છે. તે કણેરના વૃક્ષોથી વ્યાપ્ત છે, કેળના વનોથી પરિપૂર્ણ છે, ગીચ કદંબોથી ઘેરાયેલો છે અને ગુચ્છોથી સુશોભિત છે. તેમાં પુષ્પોના સમૂહોથી ઘેરાયેલા પવનો વાય છે અને તે કેસરના જેવી રાતી ધૂળવાળો છે. તેમાં બતકોના કોલાહલ છે અને પ્રેમ ભરેલા સારસ પક્ષીઓના કલરવ બોલ્યા કરે છે. તેમાં વિચિત્ર પક્ષીઓ તથા વૃક્ષો છે. એ પવિત્ર પર્વતમાં મહાતપસ્વી, મહાધર્માત્મા, વિષયોની આસક્તિથી રહિત, તપની સાથે ઉત્તમ યોગ કરનારો અને ઉત્તમ બુદ્ધિવાળો એવો એક દાસુર નામનો મુનિ કદમના ઝાડના અગ્રભાગ ઉપર નિવાસ કરીને રહ્યો હતો. રામ બોલ્યા, હે ભગવાન, એ દાસુર નામનો તપસ્વી એ વનમાં શા માટે રહ્યો હતો? વળી તે કદમ નામના મોટા ઝાડની ટોચ ઉપર કેમ રહ્યો હતો? વશિષ્ઠ બોલ્યા, હે રામ, એનો પિતા પ્રસિદ્ધ શેરલોમાં એ જ પર્વતમાં રહેતો હતો. તે જાણે બીજો બ્રહ્મા હોય એવો જણાતો હતો. જેમ બૃહસ્પતિને કત નામનો પુત્ર થયો હતો, તેમે સલ્લોમાને દાસુર નામનો એક પુત્ર પ્રાપ્ત થયો હતો. સલ્લોમાએ એ સુપુત્રોની સાથે વનમાં રહીને પોતાના જીવિતનો સમય કાઢ્યો. હવે જેમ પક્ષી એક માળાને ત્યજીને બીજા માળામાં જાય છે, તેમ એ સલ્લોમાએ ઘણા વર્ષો સુધી સુખ દુઃખ ભોગવ્યા અને પછી મનુષ્ય દેહનો ત્યાગ કરીને દેવલોકમાં ગયો. તેની સ્ત્રી પણ તેની પાછળ છતી થઈ. આમ ભાગ્યના યોગથી પિતા તથા માતા એ બંનેનું મરણ થયું. એટલે એ દાસુર વનમાં એકલો પડ્યો અને ટીટોડાની પેઠે દીનતા ભરેલી રીતે રોવા લાગ્યો. મા બાપના થયેલા વિયોગના શોકને લીધે તેનું અંતઃકરણ અત્યંત સંતાપ પામ્યું અને તે હેમંત ઋતુમાંના કમળની પેઠે કરમાઈ ગયો. હે રામ, એ બાળક અત્યંત રાખ બની ગયો. ત્યારે તે વનમાં એક દેવતાએ પોતાના શરીરને અદ્રશ્ય રાખીને તેને આ વચનથી આશ્વાસન આપ્યું કે હે ઋષિપુત્ર, હે મહાવિચક્ષણ, તું અજ્ઞાનીની પેઠે કેમ રડે છે? સંસારનું સ્વરૂપ જ ચંચળ છે, એ તું કેમ જાણતો નથી? હે સાધુ, પ્રાણીઓ જન્મે છે, જીવે છે અને પછી અવશ્ય મરે છે. આ સંસારની એવી રીતની સર્વદા ચંચળ સ્થિતિ જ છે. હે મુનિ, બ્રહ્માના શરીર આદિ જે દ્રશ્ય પદાર્થો છે તે સઘળા પદાર્થોનો પણ વિનાશ થવાનો છે, એમાં સંશય નથી. આ પ્રમાણે છે એટલા માટે તું પિતાના મરણનો વ્યર્થ ખેદ કર નહીં. જેમ સૂર્ય ઉગે છે તો તેનો અસ્ત પણ અવશ્ય થાય છે, તે પ્રમાણે જે જન્મે છે તેનું મરણ પણ અવશ્ય થાય છે. જેમ મયુરને મેઘની ગર્જનાથી ધીરજ મળે, તેમ રોઈને રાતા થયેલા નેત્રવાળા એ દાસુરને એ આકાશવાણી સાંભળવાથી ધીરજ મળી. પછી એ દાસુરે ઉઠીને ભક્તિભાવથી પિતાની આવશ્યક અર્ધ્વદેહિક ક્રિયા કરી અને પછી ઉત્તમ સિદ્ધિ મેળવવાની માટે તપ કરવાનો તેણે દ્રઢ નિશ્ચય કર્યો.
વનમાં બ્રાહ્મણ જાતિને યોગ્ય એવી તપશ્ચર્યા કરતાં કરતાં તે દાસુરને ક્ષોત્રિય એટલે વેદ્યાપણું પ્રાપ્ત થયું. એ વેદ્યાપણામાં જે પદાર્થોમાં શુદ્ધાશુદ્ધપણું કલ્પવાની ભારી પંચાત, અડીશ, આબડીશ વગેરે શોષ રાખવી પડે છે. જેણે પરમ તત્વને જાણ્યું ન હતું એવા એ વેદ્યાની બુદ્ધિ સઘળી પૃથ્વી પવિત્ર છતાં પણ તે પ્રકારના શુદ્ધાશુદ્ધપણાના વ્યમને લીધે ક્યાંય વિશ્રાંતિ પામી નહીં. આ સઘળું પૃથ્વીતર શુદ્ધ જ છે, છતાં વેદ્યો દાસુર વ્યમને લીધે તેને અશુદ્ધ જેવું ગણતો અને કોઈ સ્થળે પ્રસન્ન થતો નહીં. પછી તેણે પોતાની કલ્પનાથી વિચાર ગોઠવ્યો કે શુદ્ધ તો કેવળ ઝાડની ટોચ છે, એટલા માટે મારે તેની ઉપર રહેવું યોગ્ય છે. હવે હું એવું તપ આરંભું કે જેથી મને પક્ષીઓની જેમ વૃક્ષોની શાખાઓ ઉપર અને પાંદડાઓ ઉપર રહેવાની શક્તિ મળે. આ પ્રમાણે વિચાર કરીને તેને લાંબા કાળ સુધી તપ કર્યું, પણ ધારેલો મનોરથ પાર પડ્યો નહીં. એટલે તેણે છેવટે અગ્નિને પ્રજ્વલિત કર્યો અને પોતાની કાંધમાંથી માંસ કાપીને તે પ્રદીપ્ત અગ્નિમાં હોમવા માંડ્યું. તેને આ પ્રમાણે કરવા માંડ્યું એટલે અગ્નિદેવને વિચાર થયો કે હું સઘળા દેવતાઓના મુખરૂપ છું, તેમાં બ્રાહ્મણનું માંસ પડવાથી સઘળા દેવતાઓના ગળા બળીને ભસ્મ થઈ જવાનો સંભવ છે, તો હવે તેમ થવા દેવું એ યોગ્ય નથી. આવા વિચારથી ઝળહળતી ઝાડવાળા ભગવાન અગ્નિદેવે તે બ્રાહ્મણને પ્રત્યક્ષ રૂપથી દર્શન દીધું. માનો ઝળહળતા કિરણોવાળા સૂર્યદેવે બૃહસ્પતિને દર્શન આપ્યા. આમ દર્શન આપીને તેમણે કહ્યું કે હે ધીર, હે બાળક, જેમ માણસ ભંડારમાંથી પોતે રાખેલા મણીને લઈ લે તેમ તું મારી પાસેથી જે જોઈતું હોય તે વરદાન માગી લે. અગ્નિદેવ આ પ્રમાણે બોલ્યા એટલે દાસુર બ્રાહ્મણે સુંદર અર્ઘ્ય પુષ્પોથી તથા સ્તુતિ વાક્યોથી તેમનું પૂજન કર્યું અને પછી માગ્યું કે હે ભગવાન, આ સઘળી પૃથ્વી ક્ષુદ્રોથી, ચાંડાળોથી, કૂતરાઓથી તથા બિલાડા આદિ પ્રાણીઓથી ભરપૂર છે. તેથી મને તેમાં ક્યાંય રહેવાનું પવિત્ર સ્થળ મળતું નથી. એટલા માટે મને વૃક્ષોની ઉપર સ્થિતિ કરવાની શક્તિ આપો. આ પ્રમાણે મુનિપુત્ર દાસુરે વિનંતી કરી એટલે સર્વ દેવતાના મુખરૂપ એવા મહાસમર્થ અગ્નિદેવ તથાસ્તુ કહીને અંતર્હિત થઈ ગયા. આમ સંધ્યાકાળના કમળ જેવા રાતા અગ્નિદેવ ક્ષણ માત્રમાં અંતર્ધાન થઈ ગયા અને સિદ્ધ થયેલા મનોરથવાળો એ દાસુર પૂનમના ચંદ્રની જેમ શોભવા લાગ્યો. સંતોષ પામેલો એ દાસુર ઈચ્છિત વરદાન મળવાને લીધે અત્યંત વૃદ્ધિ પામેલી અને સ્વચ્છ મંદ હાસ્યથી શોભતી મુખમંડળની કાંતિથી સઘળા કળાઓવાળા ચંદ્રને તથા પ્રફુલ્લિત થયેલા કમળને પણ હસવા લાગ્યો. કૌંસમાં અર્થાત તેના મુખની શોભા પૂર્ણચંદ્રની શોભાથી તથા પ્રફુલ્લિત કમળની શોભાથી પણ અધિક થઈ ગઈ. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો દાસુર વર પ્રદાન વર્ણન નામનો સર્ગ 48મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પાના નંબર 518. પ્રસાદ આપી દો. અમે આવી 2 મિનિટ. દો મિનિટ. આવીએ 2 મિનિટ.
દરજી પ્રભુ કેટલા વાગે આવે કેટલા એની દુકાન છે ને દુકાન છે ને કેટલા વાગે આવે શ્યામ છે શ્યામ નામ છે ના ના કેટલા વાગે આવે 8:30 તૈયાર કપડા લેવાના પ્રભુના એ છે ને ખાલી બાઉન્ડ્રી જ કરવાની કટિંગ કરીને કાપડ તૈયાર છે કટિંગ કરીને બાઉન્ડ્રી કરવાની એમને ગયા વખતે હતા એમની સાથે જયરામ પ્રભુ જયરામ પ્રભુ ને વાત કરે એમની દુકાન જોડે જોડે હે એમની દુકાન ને ટેલર જોડે જોડે તમે કહો છો ને જયરામ પ્રભુ સાથે આવે એ સાથે આયા હતા એમની દુકાન જોડે જ છે એમની દુકાન ને ટેલર બંને બાજુ બાજુ. આપણે એ તો દુકાને મોડા આવતા હોય તો એ કેટલા વાગે આવે જયરામ પ્રભુ કેટલા વાગે આવે દુકાન 9 વાગે આવી જશે હા તો રિંગ કરું છું એને પૂછી લો કેટલા વાગે ટેલર આવે જવાનું છે જે કાપડ હોય ને એને કટિંગ કરીને ખાલી બાઉન્ડ્રી જ કરવાની બોર્ડર બોર્ડર જવાબ આપતા નથી એવો આવ્યો મેસેજ જેને પણ જવાબ આપતા નથી હા બરોબર છે વોશરૂમમાં ગયા હોય ને હા એવું કંઈક નિત્યક્રમમાં હોય હા પછી કર આપણી પાસે છે નંબર તમારી જોડે છે ને બસ બસ હા લઈ જાઓ બસ થઈ ગયું આ તો કેટલા વાગે ફોન કરશો 9 વાગે ને ખાલી બાઉન્ડ્રી જ કરવાની છે કટિંગ કરીને પણ તે વખતે થોડોક આમ ગમે એમાં વધારે કરે એમ નહીં કરવાનું જે અમારી સ્ટાન્ડર્ડ છે એ જ થાય પછી ઊંચા લેવા આપણે ફાવે નહીં ખ્યાલ આવે એમાં ગમે એમાં વધારે નહીં કરવાનું અમારી એક્ઝેક્ટ જે છે ને એ તો ફાવે નહીં ઊંચા અને વધુ બધું નીકળે એટલા કાઢવાના કાલે ફોન કર્યો હતો જયરામ પ્રભુ કાલે કર્યો હતો હું બહાર છું તે સવારે આપણે કરી હા એટલે 9 વાગે આવશે શાકભાજી લેવા જવાનું લેતા જ હવે નીકળશો ને નીકળી પહોંચી જશો ને હો વહેલા પકડ હા તો સારું વહેલા તો સારું એટલે યશવંત પ્રભુએ કીધું છે ને થઈ જશે એમ યશવંત પ્રભુએ કીધું છે ને એમ કહેતા હતા ને તમારા બલોલવાળા ચંદ્રકાંત એટલે અત્યારે તો મેં મળવા જવાના થઈ જશે એવું કોણે કીધું બલોલવાળા એને કીધું ને થઈ જશે વાત કરી છે પણ આ મુકેશભાઈ ખરા ને એ પોસ્ટ ઉપર જ છે ડીઓના એટલે એટલે શું કે એ અરજી કરવાની કહેતા હતા ને એટલે આર્યો લીગલી કહેવાય પેલું તો કદાચ કરે પણ ખરા ના પણ કઈ કરે. ના કરે લેખિત ફરી પણ જાય એમ. હા હા અસર ના, થાય છે લીખિત વધારે કર્યું હોય ને તો એ ફરી ન શકે હા કરી દો અને પડી ના છે હા 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 તો કરી દો હા બરોબર હા તો રિટાયર્ડ છે ને પણ ના 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 ચાલુ છે ચાલુ છે અને આ પાસે એમને મલ્યાને ઓળખે છે પ્રમોશન મળેલું છે પાછું તમે જે પોંડેને મળ્યા ને બાબુ એ ઓળખે છે એકબીજાને અચ્છા અને પણ એ તમને ઓળખે છે ને તમારા ગામના જ છે ને પણ એ ગામમાં હશે કે ગાંધીનગર હશે ગાંધીનગર જવાનું. છો કે ગાંધીનગર ગાંધીનગર બરાબર હા સેક્ટર 19 બરાબર સુનીતા મને જે વાત કરી ને જોડે. હા વાત થઈ ગઈ ને બરાબર એને બોલાવ્યા છે ને હા બરાબર
બરાબર બરાબર. ઉપસચિવ છે રે હાલ તો બરાબર હાલ ઉપસચિવ લાગે છે ઉપસચિવ હાલે પૂછ પર આયા એને કેટલા વાગે બોલાવ્યા છે? 11 એમ કહેતા હતા 11 તત્વબોધ તમારે કેટલા વાગે પતે? એટલે અમે કહ્યું કે અમારે 7 થી 8 હોય છે, 8 ના કદાચ 8:30 થાય એમ. હા એટલે પછી કે તો એવું કરો કે 11 વાગ્યા પછી આવજો એમ. બરાબર. તો તમે અત્યારે તો જશો તો તમે 9:30 પહોંચી જશો. થોડી વાર પછી જવાનું. થોડી વાર પછી જવાય. ગમે તે 10 વાગે નીકળે ના પણ તો મોડું થાય તો તો મોડું થાય. ઢોકળા જઈને બેસે. હા વહેલા જાઓ એ હા શાંતિથી જાઓ ને બેસો. બરાબર. હા ચા પાણી નાસ્તો થઈ ગયા? ચા પાણી નાસ્તો થઈ ગયા ને? હા હા એ મને પછી અમે જઈશું ભીખુ અખંડ આનંદમાં. પછી ભીખુ અખંડ આનંદમાં જઈશું આ હા કામ પતાવીને. હા એ વાત થઈ ગઈ છે ને? આ વાત થઈ ગઈ. એ અમને એ તો પ્રહલાદ પ્રભુ ત્યાં જશે ને? હા પ્રાયપુર માં વાત થઈ ગઈ. હા, અને સુશીલ પ્રભુ લઈ જશે. સુશીલ વાત થઈ ગઈ. એ ફેક્ટરી ડ્રેસ પણ આવી જશે ટાઈમ. બરોબર. તમે ત્યાંથી નીકળી જજો. અમે પરમાત્મા તત્વ પ્રકાશ અને સીધા ગંગા લઈ જઈએ. આ દીવને મળવા જવાનું છે ને પરિવાર એમને કાપીશું. નિત્ય દર્શન લેજો. પરમાત્મા તત્વ પ્રકાશ પરમાત્મા તત્વ પ્રકાશ. નિત્ય નિત્ય દર્શન દર્શન નિત્ય દર્શન. નિત્ય દર્શન પરમાત્મા તત્વ પ્રકાશ પરમાત્મા તત્વ પ્રકાશ. જો હે સો હે જો હે સો. એ પણ છે. અમે વાત કરી ને એટલે પછી એમનો મેસેજ કર્યો વોટ્સઅપ પર, એડ્રેસ મોકલ્યો અને પછી લખ્યું કે પ્રભુજીનો જે તત્વબોધ છે એનો શોર્ટમાં એમ કે સાર કહો એમ. તો તમે શું કીધું? અમે લખીને મોકલ્યું કે કેવળ બ્રહ્મ જ છે, બ્રહ્મા ભ્રાંતિ થઈ જ નથી. બ્રહ્મમાં બ્રહ્મા ભ્રાંતિ થઈ જ, જગતરૂપી ભ્રાંતિ થઈ જ નથી. પછી એમણે શું કીધું? એટલે એમને વાંચ્યું અને પછી અમે નિત્ય દર્શનમાં છે એ મોકલ્યું. તારી અંદર રહેલો પરમાત્મા જગતના કોઈ પણ ગુરુ કરતે એ પણ મોકલ્યું. અને એ દિવસે રાત્રે અમે જે મોકલ્યું હતું ને ક્લિપ દિલ્હી મોકલીએ છીએ એ પણ મોકલ્યું. એટલે પછી કે રાત્રે મોકલ્યું? માયામાં, હા એટલે કે માયામાં મન રહેતું હોય તો શું એમ શું કરવું એમ. એટલે એનું અમે કર્યું. અને પછી બીજો સવાલ એમને એ કર્યો કે એમ કે બધામાં પરમાત્મા છે તો આ આતંકવાદીમાં પરમાત્મા છે? અમે કહ્યું હા પરમાત્મા જ છે, આ દેહનું હું નથી. હા પરમાત્મા છે દેહનું હું નથી. એમ. પછી બસ એટલે પછી રાતનું અમે મોકલ્યું હતું. એટલે આમ સ્ટીકર મોકલ્યું અમને. તમે કેવું મોકલ્યું રાતનું? રાત્રે જે મોકલ્યું છે ને પેલા અમારા જોડે ઝેરોક્સો છે એનું. હા હા. આ રોજ મોકલે છે. આપણે આતંકવાદીનું સમાધાન એને થયું? હા કદાચ નહીં થયું હોય તો અમે કહીશું. અમે સામે ચાલીને એટલે કહીશું. અજ્ઞાનની ભ્રાંતિથી જે કરે છે સાચું નથી. નથી સાચું. હા એટલે જ્ઞાનના વિવેકથી જે થાય તે સાચું. તો પછી જો હે સો આપો એને. હા, એક રૂચ આપીએ કે નિત્ય દર્શન આપીએ જો એ શું નિત્ય દર્શન આપો અને જો હે સો આપો. હા બરાબર. અને નિરપેક્ષ નિરપેક્ષ. હા નિરપેક્ષ ત્રણ, ને સચ્ચિદાનંદ. શિવ રહસ્ય રીભુ ગીતા હા, સાર ને હા. આત્મકથા બધું આપો ને. હા ભાવિક છે બાબુ લઈ લો ને બધું. એકે વસ્તુ રહી ન જાય. અને બે બુક બે બુક અને 14 સદગ્રંથો. હા બે યોગેશ મહારામાયણ બે બુક લેવા હા આપીએ. લાવો. બે તમારા માટે. મહારામાયણ એમને યોગ્ય લાગે આપો. આપને જે યોગ્ય લાગે એ આપો. એમને લેવું છે. આમને યોગ વશિષ્ઠ મહારામાયણ 800 વાળું છે ને એ બે સેટ બે સેટ લેવા. ના બે પાર્ટ, એક set. એક સેટ, બે ભાગ. હા તો લાવી દો ને. ક્યાં છે? કેતન લેવા પ્રભુ કયો? ગયા. કેતન પ્રભુ. લાવ લાવ તમે એમને નિત્ય દર્શન પછી આપણું નિરપેક્ષ, પછી આપણું શિવરસ્ય રીભુ ગીતા સાર, આત્મકથા. ડીઓ છે જો એ શું હોય. અને ભગાપુરના ગામના જ છે પડી ઉનાવા. ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારી ને અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી. અને જો હે સો હે એમ કે આ સંપૂર્ણ સાર છે યોગાસન. બરાબર. એમાં આપને જે યોગ્ય લાગે એ આપો મને. આપને યોગ્ય લાગે એ મને પુસ્તક આપો. મારા માટે એ એને સારું. જો હે સો આપો અને આ બધું આપો. આ બધું નિરપેક્ષ અને રીભુ ગીતા સાર, આત્મકથા અને નિત્ય દર્શન બધાને આપો. કોઈ પણ ને એને આપો ને તો એમાં બધું આવી જાય. નિત્ય દર્શન આપો
કે બધું પાસે જ રાખો કાયમ, એમ કહેવાનું. હા, તમે કાયમ પાસે રાખો ને કાયમ જુઓ, બીજું કાંઈ જોવાની જરૂર નહીં, એમ કહેજો. 2 બનાવો ને, 2 સેટ. ના, યોગ વાસિષ્ઠનો 1 સેટ. પેલા અમે કીધું એ બધું 2 મોટી કોથળી 2 બનાવો. એમને નર્મદામાં રહેવું છે, એટલે એને મળે એવું હતું, પણ પેલા કોઈ કંઈક પેલું કે છે ને ખોટું કર્યું એમ કે છે. માલસર એ 13 વર્ષથી અને પ્રભુનો લાભ લેવા માટે માલસર શુક્રવારથી માલસર આવ્યા છે, પણ અપડાઉન કરે રોજ 50 થી 100 કિલોમીટર અપડાઉન કરે છે. 13 વર્ષ થઈ ગયા એમને થોડું મળે એવું હતું, પછી તો કંઈક અંદર ગોટા હશે એમને ના મળે, એના માટે આગળ રહેતું હોય. એટલે કંઈક લાગુથી કરતા હોય ને ખોટું, એટલે એમને મળે એવું હતું. એમાં યોગ્યતા હતી, સમાજ વિદ્યાનો સબ્જેક્ટ હતો. એટલે શું, એને નર્મદામાં રહેવું છે તો માલસરમાં મળે તો એનો 55 કિલોમીટર જવું ને આવવું. હા, એ લડી જાય. હા, એટલે 2 કલાક બચી જાય ને આખા આવવા જવાના. નર્મદા સરસ છે, પરમ ચિદાગત નર્મદા મૈયા, પરમ શાંતિ, મરવા જેવી જગ્યા છે. એટલે ચિન્હ પ્રભુ જાય છે ત્યાં, પણ મરતા નથી, એટલે પાછા આવે છે. અમારા આ કોરો પહેલો, બીજો કોરો મારો. ઘોડો બોળો છે જ નહીં. આજે હું સાંભળ્યું, પણ ઊંઘતા હતા એટલે હું સાંભળે, કઈ છે જ નહીં. જો હે સો હે, પરબ્રહ્મ જ છે, પરબ્રહ્મ જ છે. વસિષ્ઠ કે છે પરબ્રહ્મ જ છે, બીજું કઈ છે જ નહીં, બીજું કઈ થતું જ નથી. પછી જે ભ્રાંતિ રાખે ને એને માટે ભ્રાંતિ છે, પણ પરબ્રહ્મમાં કોઈ ભ્રાંતિ નથી. અને તત્વવેત્તા પરબ્રહ્મ રૂપ છે, એટલે એનામાં કોઈ ભ્રાંતિ નથી. એટલે સહજ પરમ શાંતિ. ક્લિયર છે ને? કેટલું બધું આનાથી વધારે વિશેષ શું, 1 સેશન ભરો ને આમ બ્રાહ્મણમાં આવી જગ્યામાં શાંતિની પવિત્ર મારો. મહારાજો કરતા મંત્રો કરતા હોય શું? મહારાજ મંત્ર કરીએ આપણે એમ જાણી લીધું કે આ બધું પરબ્રહ્મ છે, પ્રકાશ, પરમ પ્રકાશ છે, પરમ આનંદ, પરમ શાંતિ છે. પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છે. પછી કરનાર ક્યાં છે, નો કરનાર ક્યાં છે, હું ક્યાં છે, જગત ક્યાં છે, જન્મ મરણ ક્યાં છે, સુખ દુઃખ ક્યાં છે, અને સમષ્ટિ વ્યક્તિ ક્યાં છે. આ બધું શું છે, વસિષ્ઠને સાંભળવાથી ક્લિયર થાય. આજે સાંભળ્યું એટલે પછી કરવાનું ન કરવાનું પરબ્રહ્મમાં બીજું કઈ છે જ ક્યાં. પણ હવે આ રીઢો ગુનેગાર, હવે આને હું પથ્થર ઉપર પાણી, બરાબર 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 આવી ગયું. એને કહ્યું કે આ ખોલીને અંદર આ ખોલી બતાવવાનું કે આ પાસે રાખો, આ જુઓ એટલે બધો સારા આવી ગયો, બીજું કાંઈ જોવા જરૂર નહીં. પણ આખો યોગાસનનો સારા મૂકે છે. મૂકો જેનું પ્રમાણ એની ફરમાઈશ, એનું પ્રમાણની ફરમાઈશ. સેમ પુસ્તિકા પ્રભુ તો વડોદરા વાળા જીવન આપી સેમ પુસ્તિકા. બધા ફોટો કઈ જોયો, સુખડી પ્રસાદે આપ્યો હતો. સુખી પ્રસાદ હતો એમને આલેલો. વડોદરા ગયા હતા મળવા જીવન એમને. હવે એ અંદર આવી ગયા ને ખોટામાં, હા, ખોટું કરવામાં આવી ગયું ને તમે ગમે તે આપો, એ ભલે નર્મદામાં જાય દર રવિવારે. નર્મદામાં જવાથી કશું નથી. અને જો હે સો હે, પછી બીજું કંઈક કહેવા પણ જ નથી. જો હે સો હે, બસ પરબ્રહ્મ એમને આપ્યો. આ બીજું સુનીતા સ્વયં પુસ્તિકા જો હે સો હે ના અસ્તરમાં આખી આગળ અને પાછળ છે, આમાં બતાવજો. બધું છે એમાં, બધું મૂક્યું, નિત્ય દર્શન મૂક્યું. નીચે દબાઈ ગયું બધું. વજનદાર હોય નીચે મુકાય. જેમ આગળ રહીને કરો, ત્યાં રહીને કરો.
કોઈ દિવસ વજનદાર વસ્તુ નીચે મુકાય, હલકી વસ્તુ નીચે ન મુકાય, દબાઈ જાય. એને નીચે ન મુકાય, એને ઉપર મુકાય. નીચે દર્શન હંમેશા ઉપર મુકાય. તમારું નામ લખજો આનો યોગાસનમાં. રોલ હા, બધું ઠેકાણા વગરનું. નીચે એક હાથી નાખો. એ ઊંધું મૂક્યું પાછું. નિત્ય દર્શન ઉપર મુકાય. કોના ટૂંકા પડે. તમે તમારે જોયે છો નથી લઈ જવા? હા? જો એમ લીધા જ. રમકડા મૂકી દીધા. પોચ, હા, અને પોચ નીચે દર્શન. નિત્ય દર્શન લીધા ને, હા, નીચે દર્શન. એ ખોલીને બતાડવાનું કે આમાં બધું સાર આવી ગયું. ચાલો કહો કોદર પ્રભુ એમ કે છે ને ગવર્મેન્ટ આમ બધું સાચું કરવા કરે છે તો આવું ચાલે છે બધું? આ ચાલતું જ હોય છે, ચાલે છે. તો પકડાય નહીં? પકડાય છે ઘણા બધા, પકડાય છે ને? ઘણા પકડાય છે. તો કંઈ થાય નહીં. હા બરાબર. લઈ લો લઈ લો. હા લઈ લો. આ બધી વાંચવાની છે વારા પરથી, હા વારા પરથી બધી. વાંચો ને? હા, વાંચો છો? વાંચીશ. વાંચવાનો અભ્યાસ અમે છે? રોજ સવારે અડધો કલાક, અમે 3 ભાઈ, ખ્યાલ છે આપને? અશ્વિનભાઈ, વિષ્ણુભાઈ, રાજુભાઈ, ભાણુપુર, ભીખાભાઈના 3 છોકરા. આપણે ઘોડાસારામાં ઘરે આવે ત્યાં હોય તો રોજ મમ્મી જોડે અડધો કલાક 3, 5, 6 પત્તા વાંચીએ છીએ જયસિંહ બાવજીના. અત્યારે લઈ લો. એનું નામ લખી લીધું? ના ના, અહીંયા નોંધ કરી કે નહીં? કઈ સેવા કરવી તો અહીંયા આપણે પ્રભુ એમની વાડીમાંથી કાલે પાલક ને રીંગણ ને એવું, મૂળા એવું લાવ્યા છે. કાલે રાત્રે પાછું લાવ્યું. અને મુંબઈ વાળા પેલા આશીષ પ્રભુ રેલવે વાળા એ આ વીકેન્ડમાં આવવાની ઈચ્છા, એટલે કે સ્વામીજી છે ને ત્યાં. અમે કીધું હા ક્યારે આવવાના છે? વીકેન્ડમાં કીધું. અઠવાડિયા પછી. પૂનાવાળા? હવે પૂનાવાળા નહીં, બોમ્બે વાળા? બોમ્બે વાળા, રેલવે વાળા? રેલવે વાળા. રેલવે વાળા, યુપી વાળા, અભ્યાસી સંસ્કારી. બે પૂનાવાળા એવા છે, બે યુપી વાળા. અહીંયા છે ને અમે કીધું હતું કે હવે જે ખરેખર જે સાચા છે, જેને સાચું જોવે છે ને એવા આવશે. ખોટા બધા વર્ષો પહેલા કીધું, ખબર? એટલે તમારે યોગાસનની કેટલી સેવા થઈ? લઈ લીધી. અરે ટોટલી જોજો એ લોચોનો મારે કેતન પ્રભુ પૂછજો. એ અહીંયા નથી હોતા, પેલા એ તો જતા રહે છે, આવે છે ને જાય છે. કેતન પ્રભુ પૂછવાનું એ હોય છે રેગ્યુલર. કેતન પ્રભુ એક્ઝેક્ટ બોલો. જે આવે ને જાય એને નહીં પૂછવાનું, જે રહેતો હોય એને જ પૂછવાનું. એટલે 97,500 થાય ને એટલે પછી 100 સેટ મંગાવવાના. પણ અંદર આગળ નિત્ય દર્શન હોવું જોઈએ. એને કહેવાનું આ જ વાત તો અમે લઈશું. હા બરોબર. 90,500. હા 90,500 એટલે 7 થઈ જાય. આને દો, કલ આएंगे कल.
બે ભાગ और उसमें सेवा गिन लेने की है ना उतनी ऐसा जाने की बाकी है वो ठीक है लेकिन जो है तो आने बाकी है वो भी गिन लेने का उसमें टोटल में तो 90-500 तो गिनना ही पड़ेगा ना। हाँ वो तो है, जिनकी आ गई है वो तो है, 90-500 तो है। और 5 के बाकी 5 की बाकी। 4 अरे जितनी आई है हाँ बोलते हैं। जितनी बाकी है तो आई है उतनी तो होनी चाहिए ना, हाँ उतनी है। वो देख लेने की हाँ, कंफर्म करने का तो उतनी है हाँ। ऐसा बराबर सारो निकलो। તમારે જવાનું છે? હા, હા. જવું હોય તો જગ્યા થાય. અહીં ભીડભાડ ન જોવે, પાસ લેવાતો નથી. તો એને સમાધાન ના થયું તો આતંકવાદીની પણ અંદર પણ હોય એટલે તમે હા કીધું અમે રૂબરૂ મળીશું ને એટલે કહીશું ને તો એ ખોટું ને એ તો કોઈ સમાધાન એવી રીતે ન અપાય ને હા એમ હા હા પછી લખ્યું છે ને અમે હા કરી એ હા કરી પછી આ લખ્યું અમે પણ દેહનું હું નથી એટલાથી સમાધાન ના થાય. એટલે જો એને મેં તો એને સામે યશ કીધું હોત અને પછી તો એમને કીધું ફોન હા એટલે એ ખોટું. હવે શું સમાધાન કરશો તમે સાથે રહીને? કે ખોટા દેહના હું રહેવાથી એ આતંકવાદી એની એ કરે છે પ્રવૃત્તિ. સાચું હું જાણે અને એ રહે તો એમાં આ ભ્રાંતિ છે જ. આતંકવાદીમાં બ્રહ્મ છે એવું ન કહેવાય. જે અજ્ઞાનની ભ્રાંતિ વાળો માણસ છે અને એ અજ્ઞાનની ભ્રાંતિથી જે કંઈ કરે છે તે કદાપી સત્ય નથી. લખો જે અજ્ઞાનની ભ્રાંતિ વાળો માણસ છે અમે કહીએ લખો જે અજ્ઞાન બરાબર છે ને જે અજ્ઞાનની ભ્રાંતિ વાળો માણસ છે જે અજ્ઞાનની અજ્ઞાન શું લખ્યું? જે અજ્ઞાનની ભ્રાંતિ વાળું મનુષ્ય છે તે અજ્ઞાનની ભ્રાંતિથી જે કાંઈ કરે છે તે કાંઈ જ સાચું નથી. જે અજ્ઞાનની ભ્રાંતિ વાળો માણસ છે તે અજ્ઞાનની ભ્રાંતિથી જે કાંઈ કરે છે તે કાંઈ જ સાચું નથી. કાંઈ
કાંઈ જ સાચું નથી. જે કંઈ કરે છે તે કાંઈ જ સાચું નથી. જે અજ્ઞાનની ભ્રાંતિવાળો મનુષ્ય છે તે અજ્ઞાનની ભ્રાંતિથી જે કંઈ કરે છે તે કાંઈ સાચું નથી. જવા દો. જવા દો. જોવા દો એમ. જે અજ્ઞાનની ભ્રાંતિ વાળો મનુષ્ય છે તે અજ્ઞાનની ભ્રાંતિથી જે કાંઈ કરે છે તે કાંઈ જ સાચું નથી. એનો પ્રશ્ન છે એ લખો પેલા. આતંકવાદીમાં પણ ક્યાં છે? તે હા હા, તો હા. આતંકવાદીની અંદર પણ હોય હા. એ લઈએ પ્રશ્ન. આ છે ને તો આતંકવાદીની હા અંદર. આ એમનો સવાલ છે. હા તો આતંકવાદીની ની અંદર પણ હોય નો જવાબ એમ હા. લખો ઉપર. ઉપર લખો. હા, સૌથી તો આતંકવાદીની અંદર પણ હોય લઈ લો એ શબ્દ. હા. એનો ઉત્તર એમ કરીને એની સાથે લઈ લો. આપણે હમણાં કર્યું ને હા તો એની ઉપર. ની ઉપર પણ હોય એનો ઉત્તર. એ પેલા લખો ને પછી આપણે હમણાં લખાવ્યું. તો આતંકવાદીની અંદર પણ હોય તેનો ઉત્તર જે પછી પ્રભુએ લખાયું જે અજ્ઞાનની બરાબર છે. હવે આની નીચે લખો ડેશ કરીને પરમ ચિદાકાશ સ્વામી. પરમ ચિદાકાશ એક જ શબ્દ, સ્વામી બીજો શબ્દ. હવે અત્યારે જ મોકલો. અને નીચે લખો અત્યારે જ રિપ્લાય આપો. નીચે લખો અત્યારે જ રિપ્લાય આપો. એમ નહીં, એક પેલા લખો. હા, એ જતો રહ્યું. અત્યારે જ સત્ય છે એમ પ્રશ્ન કરો. સત્ય છે પછી પ્રશ્ન વિરામ. હા તો અત્યારે જ રિપ્લાય આપો. સત્ય છે લખ્યું ને? હા સત્ય છે. પ્રશ્ન વિરામ. પ્રશ્ન હા તો અત્યારે જ રિપ્લાય આપો. જોજો સત્ય છે તો અત્યારે જ રિપ્લાય આપો. બરોબર? આપો, મોકલો. મોકલ્યો બધું જવા દીધું. તો હવે પહોંચી ગયું ને? હા એમને પહોંચી ગયું. તો હવે કેમ ખબર પડે? એમને એ ખોલે એટલે આ રીતના થઈ જાય ને બ્લુ કલર તો એમને જોયું. એમણે જોયું? અત્યારે નથી જોયું. આ સવારનો તકો તમે મોકલ્યો ને હમ. એટલે એમાં પ્રભુજી મોકલે છે ને એ અમે ટૂંકો મોકલ્યો એટલે એમને કદાચ સાંભળી લીધો છે. આ થઈ જાય ને બ્લુ કલર એટલે એમને જોયું છે. તો આમાં નથી આમાં તો એને ફોન કરો. આજે છે સત્ય છે કારણ કે આવી રીતે સિલેક્ટ કરીને હજી એમને વાંચ્યું નથી. વાંચ્યું ખરું 1 મિનિટ પહેલા એમ પણ નહીં. ટિક બ્લુ હોય તમારો નંબર સેવ હોય ને તો બ્લુ ટિક ડબલ થઈ હોય પણ હજુ અમે પહોંચ્યું ખરું. એ તો એમનામાં આ ડબલ થયો છે ને? હા એ પણ એ પહોંચી ગયું એટલે માની લીધું એવું નહીં. એમ નહીં, ફોન કરીને કયો સ્વામી જે ઉત્તર આપ્યો છે એમ. ફોન કરીને કયો સ્વામી જે ઉત્તર આપ્યો એમ કે તો આતંકવાદીમાં એમ જે પ્રશ્ન છે ને શું છે
એમાંય આતંકવાદીની અંદર પણ હા એ પ્રશ્નનો ઉત્તર સ્વામીજી આપ્યો છે, ખુદ સ્વામીજી આપ્યો છે, એમ કયો ફોન કરીને વાંચીને ઉત્તર આપો. મોબાઈલમાં સ્પીકર આપવા, મોબાઈલમાં હા સ્પીકર આપે ખારા હતા. આપે જે પ્રશ્ન પૂછ્યો હતો કે તો આતંકવાદીની અંદર જોઈ, એનો ખુદ સ્વામીજીએ ઉત્તર આપ્યો છે, વાંચો. ઉઠ્યા ન હોય તો વહેલા તૈયાર થવા, વહેલા નથી ઉઠતા, પહેલા વહેલા ઉઠે ઉઠે તૈયાર થતા હોય, વોશરૂમમાં ગયા હોય. તૈયાર થતા હોય એટલા. ઘરનો લગાવ્યો બે તો પાડશે. બે એ તમારે તો 2 કલાક થાય નહીં, પહોંચવામાં 2 કલાક થાય ને? ગાંધીનગર ના ગાંધીનગર નો થાય, બરોબર. તમારે તો ગાંધીનગર જવાનું, અને ગાંધીનગર 1 કલાક. તમે હા કીધું ને એવું ન લખાય. તો આતંકવાદીમાં પણ હોય તો હા ન લખાય. હા જય પ્રભુ સાહેબ છે વાત કરે બરોબર વાત નાવા ગયા છે નાવા ગયા હાલ તો એમ કરો, તમને રસ્તામાં આવી જાય ને એટલે અહીં જવાબ આપજો, કન્ફર્મેશન આપજો કે શું આવ્યું એમનું. આપશો ને? કોને આપશો? કેતન પ્રભુ આપશો? केतन प्रभु नंबर है ना? हाँ, आपका नंबर देना और कंफर्मेशन आए ना तो हमको बोलना तुरंत. તમારે નીકળવું છે ને? ના રોકવું હોય આજે રોકો. કાલે સત્સંગ છે ને, કાલ રોક. હા, કાલ 9 થી 11 રમણ એટલે બધું આવી ગયું. કન્ફર્મેશન આપજો. પછી એ તો બાથરૂમમાંથી આવી જાય એટલે પછી તરત જ લગાવજો. થોડી વારમાં આવી જશે. કન્ફર્મેશન તેના નંબર લીધો? હા કેતન દિયા